જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચરમુક્કારો. એસો પંચનમુક્કારો. સવપાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગળાણમ ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. ગુરુ લઘુ સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચયવંદ્ય હૈ. સત્યમ નિશ્ચયવંદ્ય તે ત્રિશકોટી દૈવગણ. ત્રિશકોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય જો આશીષમ. મંગલમય જો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. 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 જય મેસાનંદી. જય સચ્ચિદાનંદ. જય કામજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, આપણા સત્સંગમાં એક વખત એવી વાત થયેલી કે જૂઠાપણાની આપ વાત કરતા હતા ત્યારે સમજાવેલું. અને સીડીના પગથિયાનો પણ એક દાખલો આપેલો. બરાબર છે. વ્યવહાર નિશ્ચય સહિત હોય. હા. વ્યવહાર નિશ્ચય સહિત હોય અને નિશ્ચય વ્યવહાર સહિત હોય. સહિત હોવો જોઈએ. વ્યવહાર નિશ્ચય સહિત હોવો જોઈએ અને નિશ્ચય વ્યવહાર સહિત હોવો જોઈએ. હવે આ જે બે વાત છે એમાં એક પહેલી વાત છે કે વ્યવહાર નિશ્ચય સહિત હોવો જોઈએ.
આ વાત સમજાય છે કે વ્યવહાર જે છે આપણો એ નિશ્ચય સહિત એટલે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે હોવો જોઈએ એમ. પણ પછીની જે વાત છે ને નિશ્ચય વ્યવહાર સહિત હોવો જોઈએ એમ, એ થોડુંક મને સમજવું છે વધારે. શું કહેવા માંગો છો? નિશ્ચય વ્યવહાર સહિત હોવો જોઈએ. એટલે દાદાએ કીધું કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રહેલો છે. હાજી હા, વાત સમજે કે ના સમજાય? બરાબર. એટલે તમારો વ્યવહાર કેવો હોય કે નિશ્ચય ખંડિત ના થાય, અને તમારો નિશ્ચય કેવો હોય કે વ્યવહાર ખંડિત ના થાય. એ યુગપદ રીતે જોઈએ, બે બરાબર. આગળ પાછળ ના જોઈએ, તમારે પેરેલલ સાથે સાથે હોવું જોઈએ. પેરેલલ જોઈએ, યુગપદ રીતે જોઈએ તમારે બધું. શું બરાબર બરાબર. સામાન્ય રીતે આપણે હું જૈમિશ છું એવી બિલીફ છે, એટલે યુગપદ રીતે આપણો વ્યવહાર બનતો નથી. બરાબર ક્યાં તો નિશ્ચયમાં જતા રહીએ, ક્યાં તો વ્યવહારમાં જતા રહીએ. બરાબર. પણ બાય રિલેટિવ પોઈન્ટથી જૈમિશ છું, બાય પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જ એટલે યુગપદ રીતે આખો યોગ આવે છે. એટલે એ રીતે પછી એની અપેક્ષા બોલવામાં આવે કે વ્યવહાર નિશ્ચય સહિત હોવો જોઈએ, નિશ્ચય વ્યવહાર સહિત હોવો જોઈએ. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી હા. કારણ કે સામાન્ય રીતે તમે ભરેલો માલ એકાંતિક લઈને આવ્યા છો. બરાબર છે. બરાબર. વાત સમજ, એકાંતિક લઈને આવ્યા છો. હાજી હા. એટલે મેક્સિમમ તમારું વિઝન 180 ડિગ્રી છે, 360 ડિગ્રી નથી તમારે. નથી નથી. હવે તમે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટનો અભ્યાસ કરો તો પછી તમારી બે દ્રષ્ટિ ઊભી થાય. બરાબર. આ સમજાય ને? તો વ્યવહારના આધારે નિશ્ચય તમારે આખો ડેવલપ થાય, અને નિશ્ચયના આધારે વ્યવહાર ડેવલપ થાય તમારે. વાત સમજ ને? પણ સામાન્ય રીતે આપણી જે બોડી લેંગ્વેજ છે એમાં કોઈ પણ વિતરાગોનો આન્સર તમે એકાંતિક જ લેશો. બરાબર બરાબર. વાત સમજે કે ના સમજાય? દાખલે કોઈ બી પ્રસંગ બને છે તો એ પ્રસંગને એપ્રિશિએટ કરવાનો છે કે બીજું કઈ કરવાનું છે? બરાબર છે. બરાબર છે. અને એના નિમિત્તો છે કે એની જે સિસ્ટમ છે એને એપ્રિશિએટ કરવાનું છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હા હા. પણ આપણે એને એપ્રિશિએટ કરીએ છીએ કે કંઈક આપણા વ્યવહારમાં ખંડન થાય છે. ખંડન થાય છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હા હા હા. ખંડન થાય છે. થાય છે. થાય વાત છે. સમજાય ને? દાખલે નાટકનો ભાગ હોય તો ક્યાંને ક્યાં એને એપ્રિશિએટ કરવાનો છે, પણ ક્યાંને ક્યાં ખંડનનો ભાગ આવે. બરાબર છે. બરાબર છે. કે ભાઈ અમે પણ આવું નાટક કરતા હતા પણ પછી અમે આમાંથી બહાર નીકળી ગયા બધી. વાત સમજાય ને? એટલે ભાઈ આ નાટકમાં આવું ક્યાંથી વાક્ય આવ્યું? બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. આવું આવે કે ના આવે તમારે બધી વસ્તુ? આવે આવે આવે. બરાબર છે. આ નાટક કરતા પેલું નાટક સારું હતું, પેલા કરતા પેલું નાટક સારું હતું. વાત સમજાય કે ના સમજાય? પેલો સીડીનો દાખલો તો એક કોમન તમને વિઝનમાં આવે, પણ આવું બધી વસ્તુ બનતી હોય છે. બરાબર. કારણ કે રિલેટિવ તરીકે હજી માન્ય થયું જ નથી. એ તો દાદાએ તમને આપ્યું છે, પણ હજી આપણે રિલેટિવ માન્ય થયું જ નથી. થયું જ નથી. બરાબર છે. બરાબર છે. એટલે જે તમને રિલેટિવ રિયલની આજ્ઞાનો ઉપયોગ કરીને જે ડ્રામેટિકલી વ્યવહાર કરવાનો છે એના બદલે તમારે ક્યાં ને ક્યાં ખંડન બંડન થાય છે, અથવા તો વિષયાંતર થાય છે. બરાબર છે. એટલે જે સતની જોડે જોડાવાનું છે પણ જોડાતા નથી. ખાલી આપણને દાદા મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું અને સંઘમાં જોડાય એટલે આપણે એને સત્સંગ માનીએ છીએ. બરાબર છે. પણ તમારા કોઈ બી સંજોગ આવશે એમાં તમે જોજો સામાન્ય રીતે એ વસ્તુને ડ્રામેટિકલી આપણે એ કરવાનો ભાગ છે. વાત સમજે કે ના સમજાય? એમાં ઘણી બધી ભૂલો હોય, ઘણી બધી વસ્તુ હોય. વાત સમજે કે ના સમજાય? પણ ડ્રામેટિકલી એટલે કઈ ખોટું કરવાનો ભાગ નથી રહેતો. નથી. બરાબર છે. તમે શુદ્ધાત્માના લક્ષ સાથે વ્યવહાર કરવાનો રહ્યો. રિલેટિવને રિલેટિવ રીતે આપણે એપ્રિશિએટ કરવાનું છે, રિયલને રિયલ રીતે એપ્રિશિએટ કરવાનો ભાગ છે બધું. બે વસ્તુને એટલું પ્રાધાન્ય આપવાનું છે. બરાબર. હવે જયારે આવા વ્યવહાર હજી તો આ પોતાનો વ્યવહાર જોવાતો જ નથી. પોતાની વાણી પોતે સાંભળતો જ નથી. એટલે ભાઈ અહીંયા અજુક તું કેમ બોલે છે ભાઈ? તું પેલું સ્વીકાર કર ભાઈ.
વાહ વાહ બહુ સરસ વાત સમજાય કે ના સમજાય? પણ આ વસ્તુ આવે જ બધી વસ્તુ. હમ. તો ક્યાં ને ક્યાં એના ભરેલા માલની અંદર ઈર્ષા, હરીફાઈ કે દ્વેષ છે. છે વાહ વાહ બહુ સરસ બહુ વાત સરસ. સમજાય ને? અમે સારું નાટક કરતા હતા, હવે આ બરાબર નથી થતું, પેલું નથી થતું, આ છે બધી વસ્તુ. આવું બને કે ના બને? બને આવું જ બને, બરાબર છે. વાત સમજાય ને? હવે ધારો કે તમે જે દેખીને બોલો છો એ ખરેખર સાચું છે કે જે નથી દેખાતું એ સાચું છે? વાહ, નથી દેખાતું એ સાચું છે, બરાબર છે. વાત સમજાય કે ને? તો આપણો દેખેલો ભાગ છે કે ફલાણા ભાગ છે તો એના આમ આ રીતે કર્યું તો આમ છે તેમ છે. વાત સમજાય કે ના સમજાય? હમ. પણ એને કર્યું છે એ તો તમે દેખ્યું. બરાબર છે. વાત સમજે? પણ એને કોણે કરાયું છે નથી દેખાતું ત્યાં ધ્યાન નથી જતું, બરાબર છે. વાહ વાહ બહુ વાત સરસ. સમજાય કે ના સમજાય? હમ. એટલે વ્યવહાર સાથે નિશ્ચય ને નિશ્ચય સાથે વ્યવહારે સમજવું પડશે. હમ. વાત સમજાય કે ના સમજાય? હવે ત્યાં તો હજી દ્રષ્ટિ જ નથી જતી. આ તો આપતા પુત્રો એના અનુભવની વાતો કરે છે ને એ અનુભવ તમે લઈ લો છો કે મારો એવો અનુભવ છે બરાબર છે. અને લાગે કે હું 5 આજ્ઞામાં રહું છું, જ્ઞાનમાં રહું છું, દોડ કરું છું, એટલે દોડને સત્સંગ કહેવાય? નહીં, બરાબર છે. બરાબર. અહીં જાઓ ને અહીંયા જાઓ એને સત્સંગ કહેવાય? નહીં. પ્રાપ્ત સંયોગનું સુમેળ સાધીને સંભાવે નિકાલ કેટલો કર્યો. વાત સમજાય કે ના? એક વાત આપણે જે હમણાં કરી કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. હા, દાદાનું વાક્ય છે, આપણે હમણાં સરસ રીતે સમજાયું. પણ બરાબર. પહેલા મને એક એવો પ્રશ્ન થાય છે કે નિશ્ચય, દાદાનું વાક્ય છે બીજું કે નિશ્ચય પાકો થાય પછી જ વ્યવહાર ચાલુ થાય. હા, બરાબર છે. એ બે મેસેજ જુદા છે. કારણ કે કેવું છે, નિશ્ચય હોય તો પછી વ્યવહાર ચાલુ થાય. એ કે હજી તો કોઈને વ્યવહાર આવડતો જ નથી. પૂર્વની પોતાની માન્યતા છે એ તો અત્યારે ઉદયમાં આવ્યું છે, એટલે આચરણમાં આવ્યું છે, વર્તનમાં આવ્યું છે, એને વ્યવહાર ના કહેવાય. અને વ્યવહાર ના કહેવાય. હવે આચરણમાં આવ્યું છે, વર્તનમાં આવ્યું છે, એને બધા વ્યવહાર કહે છે. વાંચો ને? તો ત્યારે દાદાએ એ વ્યવહારની પરિભાષા આપી કે નિશ્ચય પ્રાપ્ત થયા પછી વ્યવહાર ખુલ્લો થાય. બરાબર છે. આ સમજાય ને? તો જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી નિશ્ચય જ નથી. અને ધારો કે નિશ્ચય છે તો અનિશ્ચયનો નિશ્ચય છે. હું હસમુખ ભાઈ છું એ અનિશ્ચયનો નિશ્ચય કહેવાય. બરાબર છે. પણ દાદાના જે બે વાક્ય છે ને, નિશ્ચય પાકો થાય પછી જ વ્યવહાર ચાલુ. બરાબર છે. એના પછીનું એક વાક્ય એવું છે કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. એટલે થોડુંક આમ વિરોધાભાસ જેવું લાગે છે કે વ્યવહારના બેઝમેન્ટ ઉપર કેવી રીતે હોઈ શકે એમ? કારણ કે એકચ્યુઅલી ધારો કે હું જૈમેશ છું તો આત્મા ક્યાં એક્ટિવ થયો? આત્મામાં એક્ટિવ થયો કે જૈમેશમાં એક્ટિવ થયો? જૈમેશમાં એક્ટિવ થયો. બરાબર છે. હવે એ જૈમેશમાં એક્ટિવ થયો તો એ આત્માનો ન્યાસ કરીને આત્મામાં સ્થિર કરવાનો જ છે. બરાબર છે. તો ત્યાં વ્યવહાર પરફેક્ટ કરવો પડશે કે નહીં કરવો પડે? વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે ભાષા પરફેક્ટ કરવી પડશે કે હું જૈમેશ નથી, મારું નામ જૈમેશ છે અને ખરેખર બાય રિલેટિવ પણથી જૈમેશ છું અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા. બાય રિલેટિવ પણથી જૈમેશ છું એટલે વ્યવહાર થયો તો પછી એ રીતે નિશ્ચય થયો. વાહ, એટલે વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. અદ્ભુત. વાત સમજાય કે ના સમજાય? હાજી, આ સમજાય. અત્યારે જો હજી બધું મિક્સર જ છે ભાષા. મહાત્માને પર્સનલ પૂછો છો તો સાયન્ટિફિકલી જવાબ નથી આપી શકતા. રીત વિનાના જવાબ આપે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. કોઈ પણ પ્રકારનું પૃથ્થકરણ નથી. પોતે પોતાનો વ્યવહાર જોતો નથી, પોતે પોતાની વાણી સાંભળતો નથી, પોતે પોતાનું મનને જોઈ નથી શકતો. વાત સમજાય કે ના સમજાય? હવે તમને આત્મા બનાવ્યા છે તો મન વચન કાય જોઈ શકાય, પ્રકૃતિ જોઈ શકાય, બધું જોઈ શકાય. છૂટો પાડ્યો છે તમને બધું શું. પણ વાર્તાલાપમાં હજી કશું આવતું નથી. વાત સમજે ને? વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે ને, આ વાત તો બહુ અદ્ભુત વાત છે, સમજવા જેવી વાત છે. એકદમ ઝીણી વાત છે. એટલે આ હું જૈમેશ છું. વાત સમજાય કે ના સમજાય? તો ખરેખર જૈમેશ છો? નહીં. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બાય રિલેટિવ પોઈન્ટ એટલે મારો વ્યવહાર બરાબર થયો. બાય રિલેટિવ પરથી જૈમેશ છું. વાત સમજાય ને? એટલે પછી નિશ્ચય થાય કે બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. વ્યવહાર બરાબર થશે તો જ નિશ્ચય પાકો. હા, એટલે તમારી ભાષા બરાબર થશે. બહુ સરસ. ભાષા નથી બરાબર, તમારી સમજણ. એ ભાષાની અંદર તમારું સમજણ છે કે તમારું ડેવલપમેન્ટ છે
તમારું દર્શન છે એ ખબર પડે છે. એટલે કહે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે તમારી. મૂળ વસ્તુ વ્યવહાર ઉપર આવીને ઉભું રહે છે બધું. હા, વ્યવહાર. નિશ્ચય તો છે જ. ના પણ તેમ છતાં એવું નિશ્ચયથી ના બોલાય, ના બોલાય, બરાબર છે. ના કારણ કે તમે બે છો, બે છો, સાથે જ છો, બે આવાના જોડે જ છે, યુગપદ રીતે છે. યુગપત છે. વાહ વાહ. આ સમજે ને. અને જળ ચેતન નજીક આવતી ત્રીજી વસ્તુ ઊભી થઈ ગઈ છે. ત્રીજી વસ્તુ ઊભી ના થવી જોઈએ. ના થવી જોઈએ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે કે આ વ્યવહાર પહેલો છે એવું બોલવા જશો તો એ ત્રીજી વસ્તુ ઊભી થઈ જશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. ના બોલાય, ના બોલાય. નિશ્ચય પહેલો છે તો ત્રીજી વસ્તુ ઊભી થઈ જશે. કોઈ ત્રીજો થઈ જશે. વાહ વાહ, આ બહુ સમજે સરસ. ને. એ તો કોઈ એક વસ્તુને ક્લિયર કરવા માટે બતાવવું પડે કે ભાઈ આ વ્યવહાર આ છે તો તારો નિશ્ચય આ છે, વાહ વાહ. તારો નિશ્ચય આ છે તો તારો વ્યવહાર આ છે તમારો. હા સમજે ને. ભાષામાં કોઈને આગળ પાછળ બોલવું પડે. હા, એટલે ખરેખર સાથે જ છે બે. સાથે જ યુગપદ રીતે છે. એટલે એકાંતિક થવા જેવું નથી. એટલે શ્યાદવાદ પણ એટલે જ આવ્યું ને. શ્યાદવાદ વાહ વાહ, વાહ, બહુ સરસ. એક્ઝેક્ટ શાદવાદ છે. એક્ઝેક્ટ એટલે શ્યાદવાદ આવે તો જ તમારે મોક્ષનો દરવાજો ખુલ્લો થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. હા તો એકાંતિક ના ચાલે. એકાંતિક. એકાંતિક ના ચાલે તમારે. એટલે સાહેબ, દાદાનું જે એક વાક્ય છે, નોર્માલિટી ઇઝ ધ એસેન્સ ઓફ ધ લાઈફ, એ અહીંયા લાગુ પડે છે એવું મને સમજાય છે. હા, એ નોર્માલિટી એટલે રિલેટિવ ને રિલેટિવ કે અને રિયલ ને રિયલ કે. બહુ સરસ, બહુ સરસ. હવે દેખીએ તો ક્રેડિટ બધા રિલેટિવ ને જ આપશે, એને જ આપે, એને જ આપે. બરાબર છે. પણ રિયલ દેખાતું નથી એટલે રિયલ ના ક્રેડિટ ને પણ મૂળ રિયલ ના આધારે આ રિલેટિવ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અદભુત, અદભુત. એટલે ડ્રામા હોય કે કોઈ બી ક્રિયા હોય કે કોઈ બી વ્યવસ્થા હોય તો સામે તો આપણે એપ્રિશિએટ કોને કરીએ છીએ? રિલેટિવને જ કરીએ છીએ. દેખાય છે એને જ કરીએ છીએ. દેખાય છે એને જ કરીએ છીએ. બરાબર છે. જે નથી દેખાતું શેનાથી કેવી રીતે બન્યું છે શું છે ખ્યાલ આવે કે નહીં? 100 માળ દેખાય છે પણ નીચે પાયામાં જે નથી દેખાતો એ એના આધારે છે. 100 માળ એ કોઈને દેખાય નહીં તમારું દિવસો. અને પાયામાં જોયે તો જ ખરું જોયું કે. એટલે બધા વ્યવસ્થિત બોલે પણ જયારે એક ક્રેડિટ આપે ને ત્યારે કોઈ એક નિમિત્તને જ આપે છે. નિમિત્તને જ આપે છે. દેખાય છે એટલે. વાહ, દેખાય છે એને જ આપે છે. વાત સમજે કે ના વાહ, સમજે? અદભુત, અદભુત. તો એ અતિક્રમણ થાય છે એ તો ખબર જ નથી પડતું. એ તો જોવાતું જ નથી. એ આપણો વ્યવહાર જોવાતો જ નથી. એ આપણી વાણી આપણે ત્યાં આગળ આપણે ક્યાં ને ક્યાં આપણો પોતાનો ન દેખી તો ન સમજી શકાય, ન ફોટો પડી શકે એવી ઈર્ષા હરીફાઈ અંદર આવે છે. અને આને જ એક્ઝેક્ટ શાદવાદ કહેવાય. વાહ વાહ. એટલે દાદા ભગવાને જોવા જાણવાનો જ પુરુષાર્થ કીધો છે. આપણે તો આંખોથી જોવે છે એને કહે છે. વાત સમજે કે ના સમજે? હા, તમને જે દ્રષ્ટિ આપી છે, જે 5 આજ્ઞા રૂપી દ્રષ્ટિ આપી છે, જે દિવ્ય દ્રષ્ટિ આપી છે એનાથી જોવાનું છે. વાત સમજે કે ના સમજાય? બરાબર છે. આ તો કે ભાઈ ઘરમાં ચોર આવે તો કે હું જોઉં છું. વાત સમજાય ને? પેલું કબાટ ખોલ્યું તો કે હું જોઉં છું, પેલું લઈ લીધું જોઉં છું, પેલું લઈને ભાગે છે જોઉં છું. આવો આર્ટિફિશિયલ દાખલો ભો કરે છે. જોવા જાણવાનો મિનિંગ આવો કર્યો તમારો. હવે કેમનું કરવાનું થાય? અને આવી સમજણ વાળાને દાદાએ જ્ઞાન આપ્યું છે. જો કેટલી કરુણા કરી છે. વાત સમજે કે ના સમજે? આખો દાખલો ઉભો કરે છે. બેઉ એક સાથે એક્ટિવ ફોર્મમાં હોવું જોઈએ. બેઉ એક સાથે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે વસ્તુસ્થિતિ સમજવું પડે કે દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા શું છે. ના તને પૂછો. સાહેબ, આજે જે આપણે વાત કરી ને કે વ્યવહાર નિશ્ચયની વાત થઈ, એમાં હા. વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઉભો છે. અને પેલું દાદાનું વાક્ય મને એનું વિરોધી લાગતું હતું. મેં કીધું, કઈ રીતે આ દાદા કહેવા માંગે છે? બરાબર. આજે આપણે જે શાદવાદની વાત કરી ને એટલે મને એક્ઝેક્ટ પકડાવું કે શું ખરેખર શું છે. એટલે આપણે જે એકાંતિક થઈ ગયા હતા એનાથી આપણને એને 4 ગતિને 84 લાખ યોની ના બંધ પડતા હતા. તે દાદાએ આપણને આખું અનેકાંત કરી દીધું. શ્યાદવાદ એટલે આ અપેક્ષા બરાબર છે, આ અપેક્ષા બરાબર છે. આ સમજે કે ના સમજાય? એટલે બાય રિલેટિવ પરથી જઈને શું કરે છે, બાય પરથી શું? કારણ કે દેખે તો ભાગને સ્વીકાર કરવો પડશે. વાહ વાહ. વાત સમજાય? હવે દેખીતા ભાગને સ્વીકાર કરશો તો ન દેખીતો ભાગ અસ્વીકાર થશે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તો દાદાએ પછી કેવી રીતે એને મૂક્યું? જગત પણ સત્ય છે, બ્રહ્મ પણ સત્ય છે, જગત વિનાશી સત્ય છે, બ્રહ્મ અવિનાશી સત્ય છે. બસ પતી ગયું. શ્યાદવાદ થઈ ગયો. બેલેન્સ વાળી વાત છે, એકદમ બેલેન્સ વાળી. એટલે હવે કોઈ તમારો વાંકો વાળ કરી ના શકે. ભગવાન પણ તમારો વાંકો વાળ ના કરી શકે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડશે ને. સાહેબ, જેમ જેમ સમજાય છે ને એમ ખબર પડે કે દાદાએ શું કઈ વસ્તુ આપેલી છે આપણને. અદભુત વસ્તુ આપી છે. હજી તો આપણે ભગવાન આપણું કરે છે, ભગવાન આ કરે છે, ભગવાન કશું કરતા જ નથી.
હા, ભગવાનની હાજરી છે, પણ તમને સુખે નથી આપતા ને દુઃખે નથી આપતા ને કઈ ત્રાસ કે કશું આપતા જ નથી બધી વસ્તુ. સાચું ને? પણ 12 ધોરણના લોકોને આ બધી વાતો કરવાની છે, પણ દરઅસલ જેને આત્મજ્ઞાન થયું છે એને આખી વસ્તુ જુદી છે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવું પડશે. પણ એ વસ્તુથી સમજાય નહીં. પણ કઈ બી આવી વસ્તુ બને છે તો જે એને બાય રિલેટિવ પણ થયું, જૈમે છું, બાય રિલેટિવ પણ શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ ત્રણનું ઇક્વેશન કરીને એ સંજોગને જોવાનો છે, ડ્રામાને, કે જે વ્યવહારોને છે, પણ ક્યાંને ક્યાં એ વ્યવહારમાં ક્યાંને ખંડન બંડન આવે છે અને ક્યાંને ક્યાં એનો પોતાનો અભાવ તિરસ્કાર બતાવે છે, એનું અસ્તિત્વ બતાવે છે. એનું અસ્તિત્વ છે જ નહીં, એનું અસ્તિત્વ બતાવે છે. અને જેનું અસ્તિત્વ છે એનું અસ્તિત્વ બતાવતા નથી. વાત સમજાય કે ના સમજાય? શા માટે? તો ક્યાંય બી તમે જોજો, ક્યાંય બી જોજો. વાત સમજાય કે ના સમજાય? આવું જ થાય છે સાહેબ, આવું જ થાય છે. એટલે આપણને લાગે કે ભાઈ આપણે સમજી ગયા, મેં પામી ગયા ને આમ થઈ ગયા. એ તો જયારે વ્યક્તિ પૂછાશે ને, આ તો હજી તો પ્રવચન વ્યાખ્યાન રૂપે કે અમુક રીતે સપોઝ કરીને વાતો કરીએ છીએ. વ્યક્તિગત પકડાશે ને ત્યારે ખબર પડશે કે ક્યાં છે. સાચું ને? અને દાદાનો અક્રમ વિજ્ઞાન છે કે સત્સંગ છે વ્યક્તિગત પકડવાનો છે. વાત સમજાય કે ના સમજાય? કોઈ પણ પ્રકારની સ્પીચ આપીને એને વિષય ક્લિયર કરવો નથી. એને કોઈ મેજરમેન્ટ બધું બહુ કરવું પડે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? અને અહંકાર છેલ્લે હાથમાં આવે નહીં. એટલે કોઈ પણ રીતે હવે એમ કે આ વિષય ઉપર બોલી નાખો ને પેલો ફેરફાર થઈ જાય એવી વસ્તુ બને નહીં. અને ખરેખર ફેરફાર નથી કરવાનો, કેવળ એની દ્રષ્ટિ નિર્મળ કરો. એટલે એનો જોનારો જાણનારો બનવાનો છે. એટલે એનો કરતા નથી બનતો માટે ભોગતા નથી બનતો, અને ભોગતા નથી બનતો માટે કરતા નથી બનતો. ત્યારે એ કર્મની નિદ્રા થાય. આપણે એને ક્રિયા આપીએ છીએ, એ ખસેડવા માટેની સુધારણા એ ભ્રાંતિ છે. કોઈ પણ રીતે એની દ્રષ્ટિ નિર્માણ કરવાની છે. એક સંજોગને આરપાર જોઈ શકે. એટલે જો એનો સ્વભાવમાં આવ્યો એટલે એ જોવાથી એ કર્મની નિદ્રા થાય. ત્યારે સતની જોડે સંગ થાય, સત જોડાયો કહેવાય. અત્યારે તો આપણે સત્સંગ એટલે દાદા ભગવાન સતની જોડે જોડાયા હતા. એટલે દાદાના સત્સંગમાં જતા હતા. એમની સ્પર્શદા છે કે એમનો સ્પર્શ છે કે એમની વાણી, એટલે એ તે સત્સંગ હતો. વાસ્તવમાં હવે સત્સંગની પરિભાષા સમજવી પડશે કે તમને જે જ્ઞાન આપ્યું છે, જે 5 આજ્ઞા આપી છે, એ 5 આજ્ઞા તમારી પાસે જે સંયોગ આવે છે, ઉદય કર્મ સારો કે ખોટો આવે છે, ત્યારે એનો કેટલો ભાગાકાર થાય છે અને કેટલો ગુણાકાર થાય છે. એટલે અજ્ઞાનનો કેટલો ભાગાકાર થાય છે અને જ્ઞાનનો કેટલો ગુણાકાર થાય ત્યારે એ સતની જોડે જોડાય છે. પણ સામાન્ય રીતે અજ્ઞાનનો ભાગાકાર થતો નથી અને જ્ઞાનનો ગુણાકાર થતો નથી. બરાબર છે, ત્યાં સુધી સત સાથે જોડાણ થતું જ નથી. વાહ, બહુ સરસ. વાસ્તવ ને દાદા તો એ સેલ્ફ એ સતની જોડે જ હતા. એટલે દાદા કહેતા હતા કે અમે ભગવાનની જોડે બેઠા છીએ અને તમે અમારી જોડે બેઠા છો. આટલું જ અંતર છે. એટલે વસ્તુથી સમજવી પડશે. ત્યાં પરેશાન વાત કરી કે આપણે દાદા ભગવાન જોઈએ છીએ ના. હા, સમજાય ને? તમને તમારા દોષ દેખાય છે તો કે તમે ભગવાન થઈ ગયા. દોષ દેખાય છે પ્રતિક્રમણ થાય ભગવાન થઈ ગયા. દાદા ભગવાન છે ના, પણ પેલા ગયા આયા એવા દાદા જોઈએ તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાંને ક્યાં હજી એવું જ છે જે ગયા ને આયા છે ને એને જે દાદા ભગવાન સ્વીકારીએ છે. પણ હું ભૂલ વિના ન થયો અથવા મારી ભૂલ મને દેખાય ને મેં ભૂલ ભાંગી, એને ભગવાન કહેવાય, એને દાદા ભગવાન કહેવાય. હજી એ માન્ય નથી થતું. હા, સમજે ને? હજી પેલા દાદા છે લક્ષ્મણ અને પ્રતીતિમાં, એ જ છે બધી વસ્તુ. આપણે સાહેબ જે આ વાત કરી સમજાય ને, પકડાઈ જાય ને, તો દાદા ભગવાન પોતે જ છે. હું દાદા ભગવાન થઈ બેઠો નથી. ના સમજાય? મય જે છે દાદા ભગવાન છે, તમારી મય પણ છે. મારો પ્રગટ થઈ ગયો છે ને તમારો પ્રગટ થઈ રહ્યો છે. આજે દેખાય છે તો જ્ઞાની પુરુષ છે. વાત સમજાય કે ના સમજાય? નોય દાદા ભગવાન કે વસ્તુથી સમજાય ને? ભૂલ ભાંગે ને ભગવાન કહેવાય તો તમારી ભૂલ ભાંગો એ જ દાદા ભગવાન થાય ને? કે ગયા આયા ને ફોટા વાળા છે દાદા ભગવાન છે? નહીં, જરાય નહીં. બરાબર છે. ભૂલ દેખાય એ ભગવાન કહેવાય, ભૂલ ભાંગે એ ભગવાન કહેવાય.
તો તમારી ભૂલ કેટલી દેખાઈ, તમે ભૂલ કેટલી ભાંગી? નહીં, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. આ તો ડ્રામા થયો ને તરત ઓડિટ નીકળ્યું, કેમનું કરવાનું થાય? આ સાહેબ બહુ મોટી પારાસીસી આપી દીધી છે, આ તો બહુ મોટી પારાસીસી. વાંચો આટલું ને. પકડાય એટલે કામ થઈ જાય એવું છે. હવે અહીંયા તમારે ડ્રામેટિકલી એટલે કહીને વખાણ ખોટા નથી કરવાના. આ રિલેટિવ છે અને રિલેટિવ તરીકે જોયું અને રિયલ ને રિયલ તરીકે જોયું, એટલે જે સમયે જે વ્યવહાર કરવાનો છે એ કરશો તમે બધી વસ્તુ. વાહ વાહ, થઈ જ જશે, એની મેળે થઈ જશે. વાહ વાહ. આ પોલીસ તમે પકડો પાછળ કે હું શુદ્ધાત્મા છું બોલશો, ના, હું આપતા પુત્ર છું એવું બોલશો? ના બોલાય. તો હવે પોલીસ તમને પકડે તો શું કરશો તમે? કેવું પડે, નામ પૂછે તો નામ કેવું પડે, શું ગુનો કર્યો છે પૂછે તો કેવું તો પડે. કે સાહેબ સાહેબ કરશો, નામ પૂછશે નહીં, સાહેબ 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 શું થયું શું થયું? વાત સમજાય ને? લાયસન્સ લાવો, પેલું લાવો, વાત સમજે કે ના સમજાય? તો જો આ ડ્રામા કર્યો કે ના કરે પોલીસ જોડે, વાહ વાહ. તો ખાલી પોલીસ જોડે કરવાનો છે કે ભાઈ આ નાટક થાય છે કે પ્રોગ્રામ થાય છે એમાંય ડ્રામા કરવાનો છે? સાહેબ ડ્રામા કરતા તો બહુ સારું આવડે છે, પણ ક્યાં કરવો પડે એ કરવો જોઈએ એ ખબર નથી પડતી. ડ્રામા તો એ તો હસમુખભાઈને પોષવા માટે કરે છે ડ્રામા. હસમુખભાઈને ખુલ્લા કરવાનો ડ્રામા કરો, વાહ વાહ, બહુ જૈમિસ તો સરસ. ખુલ્લા કરવાનો ડ્રામા કરો. આ તો હસમુખભાઈને પોષવા માટે, જૈમિસ તો પોષવા માટે પોષવા ડ્રામા માટે છે. ડ્રામા કરે છે. વાહ વાહ વાહ, બહુ સરસ, એકદમ સાચી વાત. તમારા વ્યવહારથી દાદા કેટલા ખુલ્લા થયા. હજી લોકો કે છે કે આટલા વર્ષ થયા પણ જૈમિસ બી સુધર્યા નથી, આટલા વર્ષ થયા પણ હસમુખભાઈ સુધર્યા નથી. હવે સુધરે તો અમે આવીશું. વાહ વાહ. વાત સમજે કે ને? મારે ત્યાં સાણંદમાં તમારે એક આયા હતા, અભયરામજી આયા હતા, હમ, સત્સંગ થયો તો સરસ મજાનો ત્યાં આગળ, હમ, અને બહુ સંતોષ થયો. એટલે બીજા દિવસે આયા, પણ બીજા દિવસે આયા ને એમને વાત કરી કે ભાઈ અમારે સાક્ષાત્કાર કરવો છે એમ કે. હમ. હા તો અને આજે જ કરવો છે, અત્યારે જ કરવો છે એમ કે બધું. હાલ વાતો એવી નીકળી હતી તેમાં એને ખુલાસોનું સમાધાન થઈ ગયું હોય, પણ તેમ છતાં કે અમારે સાક્ષાત્કાર કરવો છે ને આજે ને હમણાં જ કરવો છે. વાત સમજે ને? તો લાગ્યું કે હાલ કંઈક કંઈક છે અંદર. આ જે રીતે બોલે છે તો કંઈક છે, ડાઉટ લાગે છે. ડાઉટ લાગે. વાહ વાહ. એટલે એ કંઈક છે એવું લાગ્યું ને એટલે અંદરથી વિઝન આવ્યું. એટલે મેં ખુમારી દીધું કે તમને સાક્ષાત્કાર થઈ જશે, હમ. પણ પછીની જવાબદારી મારી નહીં. વાહ વાહ. જેમ પેલા ડોક્ટરને બાયપાસ કરવાનું હોય તો પેલું કાગળિયામાં લખી આપે, સહી કરીને આપે, પછી સર્જરી કરે બધી વસ્તુ. બરાબર એટલે બરાબર. મેં કહ્યું 100% તમને સાક્ષાત્કાર થઈ જશે, પણ સાક્ષાત્કાર થયા પછીની મારી જવાબદારી નહીં. એટલે બીવડાય અમને, હમ, હમ. કારણ કે મને કંઈક જુદું લાગ્યું. એ જે રીતે સાક્ષાત્કારની વાત કરતા હતા એટલે જુદું લાગ્યું. અને રાત્રે સત્સંગ થયો હતો અને એ રીતે બધી વસ્તુ એટલે જુદું લાગ્યું. મેં કહ્યું સાક્ષાત્કાર 100% થઈ જશે, પણ પછીની જવાબદારી મારી નહીં. હમ. એ બીવડાયા પણ બિયા નહીં. વાહ વાહ. હમ. આ સમજે કે ના સમજાય? એટલે મેં કહ્યું ભાઈ આ ડૉક્ટરો આવી રીતે સર્જરી કરે તો કાગળ ઉપર સહી કરાવી દે છે. મેં કહ્યું ઘરનાને પૂછી આવો. પાછું ને એને તો કે ના પૂછવાની જરૂર નથી, અને સાક્ષાત્કાર કરવો છે. પછી એને દાખલો આપ્યો કે હું ફલાણા ઠેકાણે ગયો હતો તો કે પેલું પીળું બિંદુ જોઉં, પેલું જોઉં. એ 2-5 વર્ષ રહ્યો પણ કશું પીળું લીલું સફેદ કશું દેખાયું નહીં. એમ કે બધી શું તમે જે બી 5 વર્ષ 10 વર્ષ કહેશો તો રોકાવું છું, પણ મારે સાક્ષાત્કાર કરવો છે બધી શું. હમ. વાત સમજે કે ના સમજાય? એટલે એનો નિશ્ચય પરફેક્ટ થયો. વાહ. પછી એમનો મિત્ર લઈને આવ્યા હતા જોડે. મેં કીધું ભાઈ તમારે ના કે એમને થઈ જવા દો એમ કે. મેં કીધું આ તમારો મિત્ર ફસકી ગયો. મને કે એનો વાંધો નહીં, મારે તો સાક્ષાત્કાર કરવો છે. વાહ, બહુ સરસ. એટલે હું ફસાયો, કારણ કે એને ફસાયો પણ હું ફસાઈ ગયો. હવે મારે કેવી રીતે ફસામણમાંથી નહીં કરવું? એટલે બધા મહાત્માઓને કીધું, મેં કહું આમને સાક્ષાત્કાર કરવો છે એમ કે. એવું આપી દો જ્ઞાન આપી દો એમ કે બધી વસ્તુ. હમ, હમ. મેં કહું ભાઈ મને દાદાએ કંઈ પરમિશન કે જ્ઞાનની આપેલું નથી બધી વસ્તુ. ના કે આપી દો, એને આટલું બધું ભાવ છે, હમ. આટલી નિષ્ઠા છે, ગઈકાલે સત્સંગ સરસ થયો છે, એના બધું છે ને આપી દો એમ કે બધું છે. તો કે ના બધા આપી દો. હમ. હવે આ જે આવ્યું તો દાદા કે અમે ક્યાંય જવાના નથી, દરેક મહાત્માના હૃદયમાં બેસી જવાના છે. વાહ વાહ. એ દરેક મહાત્માની હૃદયની પ્રાર્થના કે આપી દો. આપણે વાહ. કીધું કે ભાઈ આ પ્રયોગ કરવા જશે તો તમને વાંધો પડશે કે તમને દાદાએ કીધું છે, આજ્ઞા કરી છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે હું ફસામણમાંથી નીકળી ગયો.
તેમ છતાં કોઈને વિકલ્પ થાય કે ના થાય. આ જો આ વ્યવહાર છે. વાત સમજાય કે ના સમજાય? પેલા પરફેક્ટ થઈ ગયા અને બીવડાયા તેમ છતાં પરફેક્ટ થઈ ગયા. વાત સમજાય ને? અને આ મહાત્મા તો એ પરફેક્ટ થઈ ગયા. હવે હું કરું તો ક્યાંય મને પ્રોબ્લેમ ના આવે કે આવે તમારે બધી વસ્તુ ના આવે. બરાબર છે. દાદા જે રીતે જ્ઞાન આપતા હતા એ રીતે આપું તો મને પ્રોબ્લેમ ના આવે. ન જ આવે. બરાબર છે. તેમ છતાં કોઈને વિરોધ આવે તો સાયન્ટિફિકલી સમજાવો. હવે સ્વીકાર થાય ના થાય જુદી વસ્તુ છે, જુદી વસ્તુ. પણ મારી રીતે મારો વ્યવહાર પરફેક્ટ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આ રીતે બધી વસ્તુ કરી. હવે આ વસ્તુ કરી તો પાછું મને વિચાર આવ્યો કે ભાઈ હવે પેલો પ્રયોગ તો લાંબો થવાનો બધી વસ્તુ, અને એનો સમય ને બધી વસ્તુ જોઈએ, અને એને અત્યારે જ જોઈએ છે. વાત સમજાય ને? તો દાદા ભગવાને વાત કરેલી કે ભાઈ જે એમનું પોતાનું વિઝન હતું અને દર્શન હતું એના આધારે કે સ્થૂળ અહંકાર આ કમર છે ત્યાં આગળ હોય તમારે બધું શું. એવી રીતે સ્કૂલમાં મોડા આવીએ કે લેસન ના કર્યું કે તોફાન કરતા હતા તો આપણને અંગૂઠા પકડાવતા હતા. બરાબર. મુર્ગો બનાવતા હતા, અંગૂઠા પકડાવતા હતા. અને પેલી આંકડી મૂકે એટલે સહેજ હાલે પડે એટલે તરત જ એ થાય એટલે લાકડી મારે નીતરની બધી વસ્તુ. એટલે મેં કીધું હવે દાદા જયારે જ્ઞાન આપતા હતા ત્યારે બીજું કશું નતા કરતા, અહંકાર ને મમતા લઈ લેતા હતા. બરાબર છે. એટલે મેં કહું આ જ્ઞાન આપવું છે તો પેલો તો બહુ લાંબો પ્રયોગ છે અને કોઈને ગમશે નહીં ગમશે, પરમિશન મળી છે તેમ છતાં કોઈને ગમશે નહીં ગમશે એવું બનશે. આપણે અહંકાર મમતા લેવાની છે તો બીજા પ્રયોગો છે અહંકાર મમતા એટલે મેં કહું એનો અહંકાર છંછેડીએ. વાત સમજાય કે ના સમજાય? હવે એનો અહંકાર છંછેડીએ અને છંછેડાય નહીં તે આત્મા જ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે અહંકાર છંછેડ્યો. મેં કીધું એમ કરો, ઉભા થઈને અંગૂઠા પકડો. એટલે જેવા ઉભા થઈને અંગૂઠા પકડ્યા બધા ગભરાઈ ગયા, બેસી જાઓ. બધા જ મહાત્માઓ ગભરાઈ ગયા, બેસી જાઓ. પેલા બેસતા નથી. સાચું ને કે ના સમજ? પણ ગભરાઈ ગયા બધા મહાત્મા, અને પેલા ઉભા થઈને અંગૂઠા પકડ્યા. હવે 70-80 વર્ષની ઉંમર હતી અને દરબાર હતા અને કબીરજીને માનતા હતા. કબીરજી તો સ્ટ્રોંગ હતા એટલે એના ફોલોઅર્સ સ્ટ્રોંગ તમારું દેશું. વાત સમજાય કે ના સમજાય? તે અંગૂઠા પકડીને ઉભા રહ્યા. બધા કે બેસી જાય પણ બેઠા નહીં. એટલે પછી બધા મહાત્માઓ તરફ નજર કરીને મેં કીધું તમે જે જગ્યાએ બેઠા છો ત્યાં જ બેસજો, પણ તમારું મોઢું એ ભાઈ જે અંગૂઠા પકડ્યા છે ત્યાં રાખજો અને ખાલી જય સચ્ચિદાનંદ બોલજો. બરાબર છે. બે હાથ જોડી જય સચ્ચિદાનંદ કરવાનું બધી વસ્તુ. એટલે બધા મહાત્મા એની તરફ મોડું કર્યું, એમની સામે જોઈને જય સચ્ચિદાનંદ કર્યું બધી વસ્તુ. સાચું એને પછી મેં એમને કીધું, મેં કહું હવે તમે બેસી જાઓ. એટલે બેસી ગયા. હવે જ્યાં બેઠા અને પેલા ભાઈએ તરત કીધું મને સાક્ષાત્કાર થઈ ગયો. તો પેલા મહાત્માઓ કે હાલું દાદાએ જે પ્રયોગ કર્યો છે એવો નહીં, આ તો જુદો કરે છે, અને આમાં તો એને બે આબરૂ કરે બધાની વચ્ચે એ કરીને. અને આ ઉંમરલાયક વ્યક્તિ છે, કબીરપંથી છે, પાછળ દરબાર છે ને એનું તો અપમાન કરી નાખ્યું ભર દરબારમાં તમારું બધું. પાછું ને એને અને આમાં કેવી રીતે સાક્ષાત્કાર? મેં એ તો એમને પૂછ્યું, એમને અનુભવ થયો બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી મેં સમજાવ્યું, મેં કે ભાઈ આ એને અહંકાર છંછેડ્યો, એ છંછેડાયો નહીં. વાત સમજાય કે ના સમજાય? તે ત્યાં ફૂફાડો નથી મારતો અને કોઈને આધીન થયો. આ થાય ને એટલે અહંકાર કોઈને આધીન ના થાય. વાત સમજાય કે ના સમજાય? એ આધીન થયો ને તમે કીધું કે બેસી જાઓ તેમ છતાં બેસતા નથી. જ્યારે તમે બધા એમની સામે નજર કરીને જય સચ્ચિદાનંદ કીધા અને પછી મેં કીધું કે તમે બેસી જાઓ. વાત સમજાય કે ના સમજાય? ત્યારે બેસે છે. તો અહીંયા આજ્ઞે ધર્મ ને આજ્ઞે તપ થયું કે ના થયું? કોઈને ફોલો થયો, કોઈને ફોલો તો ત્યાં અહંકાર હોય ખરો? દાદાએ જે વિરાટ સ્વરૂપની વાત કરી છે મને દેખાય છે અત્યારે. વાત સમજાય કે ના સમજાય? તે આ વસ્તુ આ થઈ તો આ વ્યવહાર જ આવે ને મારી પાસે. વાત સમજાય ને? વ્યવહાર જ આવ્યો. હવે અહીંયા પાછું સમજવું પડશે કે એને જ્ઞાન નતું લેવું, એને દાદાના જ્ઞાનનો ટેસ્ટ કરવો હતો. એને એવું હતું કે દાદાએ તમને જ્ઞાન આપ્યું છે તો તમે મને જ્ઞાન આપો તો જ દાદાનું જ્ઞાન સાચું કહેવાય.
વાહ વાહ. તમે મને આપો. આ જ્યારે પ્રશ્ન થયો ત્યારે મને આવો આ એની પાછળનો ઇન્ટેન્શન મને આવો સમજાયો હતો. દાદા જ્ઞાન આપે છે એ કરેક્ટ ક્યારે કહેવાય કે જેને જ્ઞાન આપ્યું છે એ મને જ્ઞાન આપે તો જ દાદાનું જ્ઞાન કરેક્ટ કહેવાય એમ કે. કરેક્ટ કહેવાય. બરાબર છે. બહુ સરસ. એટલે દાદાએ જેને આપ્યું છે એ પરફેક્ટ થયો છે કે નથી થયો? વાહ વાહ. અદભુત અદભુત. વાત સમજ્યા ને? એટલે દાદા આપે નહીં, પણ હવે દાદાએ જેને જ્ઞાન આપ્યું છે એ મને જ્ઞાન આપે તો જ દાદા જ્ઞાની કહેવાય, બાકી જ્ઞાની ના કહેવાય એમ. એટલે અમને તો ગુસ્સો આવ્યો હતો કે આટલા ભગવાન ઓછા છે, નવા દાદા ભગવાન આવી ગયા એમ કે. એટલે અમે લડવા જાય હતા એમ કે. આ સમજ્યા ને? અને દરબાર હોય તે મેન ની અંદર તલવાર હોય કે મેન ની બહાર તલવાર હોય? બહાર હોય. આ સમજ્યા ને? તે કે આ લડવા ગયા હતા. એ રાતના સત્સંગમાં તો અમે ટાળા પડી ગયા, એટલે આ બીજો પેલો કે ને પાસો નાખ્યો બીજો પાસો નાખ્યો. બરાબર કે તમે મને જ્ઞાન આપો તો જ તમારા દાદા ભગવાન સાચા કહેવાય. વાત સમજાય કે ના સમજાય? એટલે આ ખ્યાલ હોય ને, વ્યવહાર ના બેઝમેન્ટ ઉપર નિશ્ચય રચેલા બતાવવું પડશે, નકર આંગળી ચીજ છે કે આટલા વર્ષ થયા તેમ છતાં હજી તમારો ફેરફાર ન થયો તો શું દાદાનું આ વાતો કરો છો? આ સમજે કે ના સમજાય? બહુ અદભુત ઝીણી વાત છે. બહુ ઝીણી વાત છે. એને સમજાઈ ગયું કે આ એનો પ્રશ્ન સમજવો પડશે. એને લાગે કે કેટલો ભાવુક છે ને કેટલો ઇમોશનલ છે. ના, એવું નતું. એ આપણી પરીક્ષા કરીને દાદાનું મેજરમેન્ટ કરવા માંગતા હતા કે ખરેખર દાદા ભગવાન છે ને જ્ઞાન સાચું છે. વાત સમજે કે ના સમજાય? હવે જસ્ટ અઠવાડિયા પહેલા જ એવો એક પ્રસંગ બન્યો હતો, બહુ સરસ સત્સંગ થયો હતો આપતા પુત્રનો. એને ઈ માણસને જે એમ થયું કે મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો એમ. હા, એને જે કીધું ને કે મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો એમ, હા, તો મને સાહેબ અત્યારે એવું સમજાય છે, સાચું ખોટું ખબર નથી મને, પણ એવું સમજાય છે કે એને જે અંગૂઠા પકડા એમ, હા, એટલે ઈ જે માણસ કરી છે કોઈ આટલા લોકોની વચ્ચે અંગૂઠા પકડી છે કોઈ માણસ અને તમારા કહેવાથી એમ, એટલે એને ખરેખર તમારી અંદરનું જે તત્વ છે ને વિરાટ સ્વરૂપના દર્શન થઈ ગયા એને. હા થયું ને, પોતે જ બોલ્યો. જો બેઠો તરત જ બોલ્યો કે મને સાક્ષાત્કાર થઈ ગયો. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ પકડાય છે આપણે, બહુ સરસ. હવે આ એમને પ્રક્રિયા નથી બની. એના અઠવાડિયા 10 દિવસ પહેલા તમારે એક આપતા પુત્રનો સત્સંગ થયો હતો, બહુ અદભુત સત્સંગ થયો હતો. તો એમાં એ ભાઈએ કીધું કે મારે જ્ઞાન લેવું છે. તારે એ કીધું કે દાદાએ મને આજ્ઞા નથી કરી, અમારે આ ના કરી શકીએ, ફલાણું ના કરી શકીએ, આવું બધું બોલે. મને એ વાક્ય નતું ગમ્યું. હવે એ ફરી એ આપતા પુત્રએ એને આ જ્ઞાન આપ્યું હોત તો હું એને એપ્રિશિએટ કરત. કારણ કે એને પરફેક્ટ સમાધાન થયું છે કે મને આપો જ્ઞાન એમ. કારણ કે એ ફરી વાત એટલી અદભુત નીકળેલી ત્યારે ના જવાબ. પછી મેં એમને કીધેલું, મેં કહ્યું આ વાક્ય મને સેટ ના થયું, મેં કહ્યું તમે જ્ઞાન આપે તો હું વિરોધ ના કરત. વાત સમજાય કે ના સમજાય? એ માણસને કઈક એવું દેખાણું છે એટલે જ એને કીધું છે. એને કીધું. બહુ સરસ, બહુ સરસ. અને અહીંયા મને જે કીધું તું તો કે આગલી રાતે સત્સંગ થયો હતો, અદભુત સત્સંગ થયો હતો, તો એમાં તો એની પેલી પીપુડી વાગી નહીં. એ તો છંછેડાઈને આવ્યા હતા કે આટલા ભગવાન ઓછા છે કે આ બીજા પાછા ભગવાન આવ્યા છે, લાવ ત્યારે આપણે પરીક્ષા લઈએ. અને કબીર તો પરીક્ષા વાળો હતો, એના ફોલોઅર્સ બધા સ્ટ્રોંગ જ હોય કે ના હોય તમારે? પાછા દરબાર તમારે બધી શું. તો આ વસ્તુ સમજવાનું ભાગ છે. એટલે વ્યવહાર સાથે નિશ્ચય ને નિશ્ચય સાથે વ્યવહાર આ રીતે છે. એટલે ત્યારે દરઅસલ એ સત્સંગમાં કહેવાય. દાદા ભગવાન હતા ને જીવતા હતા તો સત્સંગમાં જ ગયા કહેવાય તમારું બધું શું. બરાબર છે, બરાબર છે. હવે સત્સંગ કયો છે તે કે તમારી ભૂલ દેખાય છે તો એ સતની જોડે જોડાય કહેવાય. ભૂલ દેખાય પછી તમે યુટર્ન લો છો, પ્રતિક્રમણ કરો છો, તો એ સત્સંગ કહેવાય. પછી એ ભૂલ રિપીટ થાય છે કે બંધ થાય છે કે ઘટતી જાય છે તો એ સત્સંગ કહેવાય. સત્સંગની એક્ઝેક્ટ પરિભાષા. પણ જો તમારે કોઈ બી નાના મોટા ફંક્શન બને છે ને તરત જ એમાં એની પોતાની એ ફંક્શનને એપ્રિશિએટ નથી કરી શકતો. એમાં કઈ ને કે એના મન વચન કાયના વ્યવહારમાં ઈર્ષા હરીફાઈ આવે છે, કમ્પેરિઝન આવે છે. વાત સમજાય કે ના સમજાય?
ત્યારે હવે એ સત્સંગની શૈલી આખી જુદી બને છે, પણ એ વસ્તુ આવીને ઊભી રહે છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે રિલેટિવ છે, સૂળમાં તો ગમે તેટલું પરફેક્ટ આવવાનું જ નથી, પણ એની ચેષ્ટા છે કે મારે કોઈ પણ રીતે કોઈ વિષય ક્લિયર કરવો છે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? ચેષ્ટા છે, તો એ ચેષ્ટા જ જોવાની હોય કે પરફેક્શન કઈ સ્થૂળમાં આવી જ ના શકે, કે આવી શકે? આત્મા કઈ શબ્દમાં આવી શકે કે કોઈ ડ્રામામાં આવી શકે? ના આવી શકે, પણ એની ચેષ્ટા છે. હા, એક સમયમાં 300 ડિગ્રી આવી ના શકે. વાત સમજાય કે ના સમજાય? ક્યાંને ક્યાં એક પ્લોટ લેવો પડે ને પ્લોટ થી જ વિષય ક્લિયર કરો તો બીજો પ્લોટ તો અધૂરો રહે છે જ. એટલે ત્યાં દ્રષ્ટિ નિર્માણ કરે છે, એટલે દ્રષ્ટિ નિર્માણ થાય તો એ જે એક પ્લોટ દેખાય એની પાછળનો બીજો પ્લોટ પણ દેખાય, એક બાજુ દેખાય એની પાછળ બીજી બાજુ પણ દેખાય. તમારું પ્લે કરી શકાતો નથી એવો છે. આ પ્લે ના કરી શકાય તમારું ના કરી શકાય. વાહ, બહુ સરસ, બહુ સરસ. સાચો ને? અદભુત, અદભુત સાહેબ. આજે વ્યવહાર વિશેની આપણે જે વાત કરી ને, અદભુત એક્ઝેક્ટનેસ વાળી વાત છે. બહુ સરસ. આ વસ્તુ સમજવી પડે. આ સમજાય તો કામ થઈ ગયું. આ જ્ઞાનીને આર પાર દેખાય બધી વસ્તુ. એને દેખાય. વાહ વાહ, દેખાય. તમને પણ દેખાય, પણ ત્યાં આ બધામાં ઉપયોગ ગોઠવવો પડે તમારો. અને પછી એ રીતે બધી વસ્તુ થાય. નો ડાઉટ શરૂઆતમાં તો ઈર્ષા હરીફાઈ બીજું ઘણી બધી વસ્તુ થાય. કારણ કે માલ જ એવો લઈને આવ્યા છે ને, કઈ જ્ઞાનીને પૂછીને માલ નથી ભર્યો, અહંકારથી જ ભરાયેલો છે માલ. એટલે એ તો તૃતીયમાં આવવાનું, પણ તમને સામે દ્રષ્ટિ તો આપી દીધી ને નવી. પરફેક્ટ દ્રષ્ટિ આપેલી છે. તમે રિલેટિવ પણથી હસમુખભાઈ છો, આ રિયલ પણથી જુદા જ પડ્યા. એવી રીતે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, જુદું પાડી દીધું છે. હવે એ રીતે તમારે જોવાનો ભાગ રહ્યો, ઉપયોગ ગોઠવવાનો રહ્યો તમારા બધું. બહુ સરસ, બહુ સરસ. હસમુખભાઈ, સમાધાન થયું કે ના થયું? જય સચિદાનંદ. જય સચ્ચાન, જય સચ્ચાન. સુધીજી, जय सच्चिदानंद रमेशान जी, जय सच्चिदानंद दीपकानंद जी, सर्वे महात्मा। સચ્ચિદાનંદ. बहुत अच्छा डिस्कशन हुआ है। व्यवहार और निश्चय एक्चुअली आपने कोई ना कोई जगह पे कच्चा हो जाता है। पहले ज्ञान प्राप्ति के बाद निश्चय में पक्का होने का कोशिश करते हैं और व्यवहार उधर लूज होता जाता रहता है। तो ये निश्चय व्यवहार जो है वो इंग्लिश में बोलता है कॉम्प्लीमेंटरी, नॉट सप्लीमेंटरी। हाँ, एक दूसरे के सिवाय मतलब उसका एग्जिस्टेंस है ही नहीं। तो ये और खाली इतना है कि महात्माओं के लिए व्यवहार का जो भी पार्ट है वो आत्मलक्षी होना चाहिए, ये मेरा मान्यता है सर। जो मतलब वो स्वभाव में निकल वो भी एक आत्मलक्ष्मी व्यवहार हुआ ना। શું કહો છો? जो भी हमारा व्यवहार है महात्माओं के लिए वो आत्मलक्षी होना चाहिए। मतलब ये जो स्वभाव में निकल वो भी एक आत्मलक्षी व्यवहार हुआ ना। हाँ, दादा के 5 आज्ञा पालते वो भी एक आत्मलक्ष्मी व्यवहार हो गया। હા, આત્મલક્ષી વ્યવહાર તો છે જ, પણ તેમ છતાં આપતો પુત્રોની જવાબદારી બહુ બને છે. આત્માને તો આત્મા જ જોઈએ છીએ અને આત્મલક્ષી જ વ્યવહાર છે, પણ ત્યાં આગળ આપતો પુત્રોની જવાબદારી બહુ જ બને છે. વાત સમજાય ક્યાં સમજાય? ત્યાં આપતો પુત્રોની જવાબદારી બહુ જ બને છે. હવે એ જવાબદારી બરાબર બને તો પછી ત્યાં પ્રોબ્લેમ ના આવે. સામાન્ય રીતે મહાત્માઓને આત્મલક્ષી વ્યવહાર છે, પણ ક્યાં ને ક્યાં અમુક રીતે આત્મલક્ષી વ્યવહાર જગ્યાએ કંઈક બીજી વસ્તુ બનતી હોય છે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં સમજવું પડે છે કે આ બધી વસ્તુ છે. કારણ કે અમુક રીતની વાત થાય તો અમુક રીતના જવાબો પરફેક્ટ આવવા જોઈએ, પણ આવી નથી શકતા. જ્ઞાનથી જવાબ આવે છે. વાત સમજાય ને? તો જ્ઞાન તો વાણીમાં લાવવાનું જ નથી. બધી વસ્તુ જે પ્રશ્ન પૂછ્યો છે, કે પેલાએ મને કીધું કે મારે સાક્ષાત્કાર કરવો છે, એ વાક્ય રતાનો ભાવ વાંચીને જે વ્યવહાર કર્યો. વાત સમજાય કે ના સમજાય? વાત સમજાય ને? એવી રીતે સત્સંગમાં આવીએ છીએ કે આ છે તો સત્સંગ કોને કહેવાય? તો પરિભાષા તો એને પૂછીને જે કરીએ છીએ. વાત સમજાય ને? એની જગ્યાએ આપણે અમુક વસ્તુ કરે તો પેલું તો સામાન્ય પ્રવાહ તો એ તો વહી જ જશે બધી વસ્તુ.
બરાબર. પણ એ બીજા પાસે જશે ત્યારે એ જવાબ પરફેક્ટ આપતા નથી અને કંઈક જે રટાયેલો જવાબ આપે છે, વાત સમજે ને, અથવા તો બીજી રીતે જવાબ આપે છે, તો ત્યાં વસ્તુ બની શકે કે ત્યાં આત્મલક્ષી વ્યવહાર નથી. રાઈટ. એટલે દરેક આપતા પુત્રની પણ જવાબદારી બને છે કે કેવી રીતે ડીલ કરવું, વાત સમજે ને. राइट. ये दोनों का हिसाब से भी नहीं हो सकता है, जैसा किसी का जवाब आपसे अच्छा रहेगा, किसी का जवाब परेशान से रहेगा, ये एक हिसाब होता है ना. હા, इसमें जो आप बोल रहे हैं એ પાછો વિષય બદલાઈ જાય છે, એ વિષય પાછો બદલાઈ જાય છે, अच्छा अच्छा अच्छा. એ વિષય બદલાઈ જાય છે. તમે આત્મલક્ષી જે વાત કરી છે, हाँ 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 हाँ. વાત સમજે કે તમે આત્મલક્ષી વાત કરી છે, તો ધારો કે સુબીરજી મારા પરિચયમાં આવે છે, વાત સમજે ને, પણ એનો એક પ્રશ્ન છે, એ પ્રશ્નનું મારું રીડિંગ હોવું જોઈએ કે સુબીરજી આ પ્રશ્ન દરઅસલ પહેલી વાર મારી પાસે લઈને આવ્યા છે કે બીજા 5-25 પાસે જઈને પછી આવ્યા છે, राइट राइट. વાત સમજે ને. સુબીરજી આ જે પ્રશ્ન કરે છે એ આપતા પુત્રના પરિચયમાં રહેલો છે પ્રશ્ન છે કે આપતા પુત્રના પરિચયમાં નથી અને બીજા કોઈ વ્યવહારના પરિચયમાં છે એનાથી પ્રશ્ન છે, એ મને એનું નિદાન થવું જોઈએ. बराबर. આપણે તો કોઈ પ્રશ્ન પૂછે એટલે જવાબ આપી દઈએ છીએ, એને સત્સંગ ના કહેવાય. बराबर. દાદા પાસે ઘણા બધા પ્રશ્ન, ધારો કે અમે પ્રશ્ન કરતા હતા, વાત સમજે ને, પછી અમારા પ્રશ્ન બંધ થઈ ગયા, તો અમારે બનેવીને બહુ જ પ્રશ્ન રહેતા હતા. અમને પૂછે તો મેં ભાઈ તમારે પ્રશ્ન પૂછવા હોય તો દાદા ભગવાનને પૂછવાના છે, અમને નથી પૂછવા, ના કે તમે પૂછજો એમ કે. કોઈ જો મારા પ્રશ્ન મેં પૂછ્યા ને મને ખુલાસા મળી ગયા, તમારો પ્રશ્ન છે, મારો પ્રશ્ન નથી. बराबर. હા સમજે, એટલે હું પ્રશ્ન નહીં પૂછું, राइट. હા સમજે ને. તો કુળદીપકને કીધું તો કુળદીપક એવી રીતે લઈને પ્રશ્ન એમને આપ્યો, हाँ हाँ हाँ. વાત સમજાય કે ના સમજાય. हम्म. અને નીચે લખ્યું કુળદીપક, એનું નામ લખ્યું કુળદીપક અને પ્રશ્ન. દાદા જેવો પ્રશ્ન વાંચ્યો ને, દાદાએ કીધું કે આ જેનો પ્રશ્ન છે એને લઈને આવજે, એનો હું જવાબ આપીશ. બરાબર. હવે આપણા બધા પ્રશ્નો કરે છે તો આવી રીતે કરીએ છીએ કે બધા પ્રશ્નોના જવાબ આપ્યા જ કરીએ છીએ? ખરેખર બધાના પ્રશ્નો જવાબ આપવાનો છે કે ખરેખર એને પકડવાનો છે? એને પકડવાનું છે, અને ખાસ કરતી એ પ્રશ્ન આવે છે એ કહેવાનું પહેલા. વાંચો ને, હવે પ્રશ્નનો જવાબ લઈને પછી પેડ મેચ કરશે અને પછી તું કેમ થઈ જશે તો ખબર જ નથી પડતી કે ખબર પડે છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા હા. એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું સમાધાન ના પડે? થાય એ વ્યક્તિ માટે પ્રશ્નનું સમાધાન ના થાય. કારણ કે કોઈ બી આપતો પુત્ર ખરેખર સાયન્ટિફિકલી જવાબ આપે છે, એને સમાધાન થાય જ. એ સમાધાન થયા પછીનો બીજો પ્રશ્ન જ બરાબર છે, પણ આપણને લાગે કે આટલા બધા આપતા પુત્ર પાસે છે તેમ છતાં હજી પ્રશ્ન છે, તો ત્યાં બહુ વિચારીને જવાબ આપવા પડશે અથવા તો જવાબ ના પણ અપાય. વાત સમજાય કે ના સમજાય? આ તમારા ઘરમાં લાઈટ બંધ થઈ ગઈ હોય તો 50 આપતા પુત્રનો પ્રશ્ન કરશો? વાત સમજાય ને? કોઈ બી એક આપતા પુત્રનો પ્રશ્ન કરશો એટલે ખુલાસો થઈ જશે કે નહીં થઈ જાય? થઈ જાય. પછી એના અનુસંધાનમાં કોઈ પ્રશ્નો આવશે ખરા? નહીં આવે, નહીં આવવા જોઈએ. તેમ છતાં આવે છે ને. તો શું આપતા પુત્ર બધા અધૂરા જવાબ આપે છે? શું કહે છો? ના, પૂરા જ છે. પૂરા જવાબ આપે છે. ત્યાં સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર. એટલે આત્મલક્ષી વસ્તુ બરાબર છે, સુબીરજી વાત સમજાય કે ના સમજાય, પણ ઘણી બધી વસ્તુ આમાં ભાગ ભજવે છે, એટલે એની જવાબદારી બને છે. વાત સમજાય કે ના સમજાય? જવાબદારી બને છે બધી. શું सुबीर बात समझाई कि ना समझाई? बराबर बराबर. मेरा दूसरा एक प्रश्न तो इधर से लिया. दूसरा ऐसा है, आपका सत्संग में वो स्वतंत्रता और परवस्था का बात बार बार आता है. हाँ. तो ये जो परवस्था का जो बात है वो अपने वस्तु के व्यक्ति से हमारा कोई बाधक नहीं है. अपना जो बाधक है वो हमारा जो बोलते ना अनसमझन और अपना जो क्या बोलता असंख्य बिलीफ, रॉन्ग बिलीफ जो बोलता है
वो उसके हिसाब से हमको परवस्त लगता है, व्यक्ति परवस्त लगता है, मतलब व्यक्ति से हमको बाधक लगता है, वस्तु से लगता है। ये जो है, ये मेरा जो आपसे मैंने तारण निकला ऐसा, मतलब क्या बोलते हैं, समारी के हिसाब से बराबर है, नहीं है तो करेक्ट कर दो। हाँ बोलो। नहीं, मेरा जो ये मानना है वो करेक्ट है कि आपका कोई दूसरा इसके साथ जोड़ने का है? क्या क्या करेक्ट है? ये जो हम अभी भी परवस्था अपने को फीलिंग होता है जो भी, तो ये परवस्था अपने को वस्तु से नहीं है कि व्यक्ति से नहीं है, हमारा जो रॉन्ग बिलीव है और अनसमझन है उस हिसाब से है। तो क्योंकि मूल आधार तो दादा ने उड़ा दिया, अभी ये दोनों चीज अभी भी बाकी है हमारा, समझन और बिलीफ जो है, रॉन्ग बिलीफ। હવે પરવસ્થા છે, વાત સમજે ને, તો ત્યાં આગળ પરવસ્થાને પછી એને પણ આપણે ડિફાઇન કરવી પડે કે ના કરવી પડે? हाँ हाँ, તો કે પરવસ્થા સુબીરજીને છે કે શુદ્ધાત્માને છે? सुबीर जी ना, સુબીરજીને છે, તમને નથી. લાચારી સુબીરજીને છે કે શુદ્ધાત્માને છે? बराबर। આ કર્યું એટલે પરવસ્થા રહી નથી, એટલે ત્યાં સ્પષ્ટ બોલ્યો કે મને પરવસ્થા નથી. हाँ 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 हाँ, વાત સમજાય કે ના સમજાય? પરવસ્થા છે સુબીરજીને લાગુ પડે, શુદ્ધાત્માને લાગુ ના પડે તમારે. बराबर। કે સુબીરજી છે, લાચારી છે સુબીરજીને છે, મને લાગુ ના પડે. હવે તમે બોલો કે મને લાગુ પડે છે, એટલે રિલેટિવને રિલેટિવ તરીકે જોયું જ નથી, હજી રિલેટિવને રિયલ જ માનો છો. बराबर, कुर्सी से उतर गया। વાત સમજાય કે ના સમજાય? हम्म। રિલેટિવને રિલેટિવ જોશો, વાત સમજાય ને, પણ હજી રિલેટિવને રિયલ જ માને છે, માટે પરવસ્થા છે, અને માટે અમુક રીતના હજી પ્રશ્નો થયા જ કરે છે એને બધી વસ્તુ. हाँ 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 हाँ, સુબીરજી વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ हाँ, હવે ચરણ વિધિની અંદર અમુક વસ્તુ આપી છે, એ તો આ કૃપાથી આપ્યું છે, એટલે એ તો તમારો સ્વાધ્યાય કરવા માંગે છે. અનંત અવતારનો દેહાદ્યાસ છે, એક પ્રકારની સાયકોલોજી ઇફેક્ટ છે. એ સાયકોલોજી ઇફેક્ટની સામે આ ઇફેક્ટ મૂકે એટલે પેલી સાયકોલોજી ઇફેક્ટ ઉડી જાય. हाँ हाँ, बराबर। વાત સમજાય કે ના સમજાય? એટલે સાયકોલોજી ઇફેક્ટ ઉડી જાય તો પછી પરવસ્થા ખબર પડે કે ભાઈ આ સુબીરજીને છે, મને નથી. તો પછી પોતાનો પર આરોપ નથી કરતો કે હું પરવશ છું કે લાચાર છું. बराबर। કુમારી વાળી વાણી નીકળે પછી. વાત સમજાય કે ના સમજાય? પણ સામાન્ય રીતે તમે સત્સંગના બેડામાં છો તો તમે જો પ્રશ્નોત્તરી કેવી હોય છે, જે વિકલ્પી છે એની વાતો એને બરાબર લાગે છે, જે નિર્વિકલ્પી છે ને એની વાતોમાં વિકલ્પ ઉભો થાય છે. हाँ हाँ हाँ, વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ, એટલે કોઈ પણ પ્રકારનું એ મંથન કરતો નથી, કોઈ પણ પ્રકારનો પ્રયોગ કરતો નથી. અને કદાચ મંથન કે પ્રયોગ કરે છે પણ એ પોતે જેટલું હોય છે એ રીતે જ એનું મિનિંગ્સ કાઢે છે બધી વસ્તુ. हाँ, बराबर। સુબીરજી વાત સમજાય કે ના સમજાય? हाँ हाँ हाँ, જે રીતે છે, હવે જ્ઞાતા દ્રષ્ટા કેટલું મોટું પદ છે, આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ સુબીરજી તમારે. જે હું સુબીરજી હતો એની જગ્યાએ મારું નામ સુબીરજી છે, અને બાય રિલેટિવ પણથી સુબીરજી છું, અને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે એ જ્ઞાતાપણામાં કશું થઈ ના શકે. ભગવાનના ભાગમાં મૂર્તિ બતાય છે વિતરાગોની, તે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની મશીનરી બંધ કરીને પદ્માસન વાળીને બેસે છે, અને ભગવાનની આંખને ખુલ્લી બતાવે છે. ખાલી જોવાનું ને જાણવાનું છે. right. આ સમજે? તારું જ કરેલું તારી પાસે આવે છે. આ સમજે ને? એટલે તું જ તારો તારક છું ને તું જ તારો મારક છું. એટલે પદ્માસન વાળવાની વાત કરે છે. એ સમજાય છે, એટલે એ પદ્માસન એટલે જ છે બધી વસ્તુ. પણ હજી કે એને કંઈક લાગે છે એટલે બહારથી ખુલાસા લેવા જાય છે. બહારથી ખુલાસા લેવા જાય છે એટલે હજી દાદાના જ્ઞાનનો ઉપયોગ જ નથી થતો. આ સમજે ને? અને હજી રિલેટિવ તરીકે સ્વીકાર્ય જ નથી થયું, માન્ય જ નથી થયું. હજી એને રિયલ જ માને છે એટલે બહારથી ખુલાસા લેવા જાય છે. राइट, सुबीर जी बात समझाई कि ना समझाई? हाँ, ये तारों का मार्ग आपका जो सत्संग का वो मैंने पार्ट देखा हुआ है, लाइव भी देखा था. हाँ, वो अमी बेन का क्वेश्चन का वो हिसाब से निकला बहुत सारा सत्संग આ સત્સંગ દરમિયાન એને આવું સ્પષ્ટ થવું જોઈએ કે
હું મારો તારક છું ને હું જ મારો મારક છું, બીજો કોઈ તારક ને મારક છે બીજો કોઈ છે નહીં. તો મારે કોઈની પાસે જવાનું રહ્યું? તો દાદાના સત્સંગમાં બધું એ જ વસ્તુ છે. Right. સર્વ ઉપાધિનું મૂળ મુઆ તું જ છું. બરાબર. તો પછી એ બહાર જવાની વાત કરે કે અંતર્મુખ થવાની વાત કરે છે? એ અંતર્મુખ થવાની. વાત સમજાય કે ના સમજાય? બહાર ખોટતો નહીં, અંદર જ કરો. અંતર્મુખ થવા માંગે છે. હવે અંતર્મુખ એટલે દાદા ભગવાન છે, તે દાદા ભગવાન એટલે કે શબ્દો બોલાવે કે દાદા ભગવાન અસીમ જે કરો કે ભૂલ વિના ન થાવ એ અંતર્મુખ થયા. અંતર્મુખ થયા. ભૂલ સ્વીકાર થયો, અંતર્મુખ થયો. હા, સ્વીકાર તું થયા. તારો મારક ને તું તારો તારક થઈ ગયો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં ડ્રામામાં તો મૂકવું પડે કે ભાઈ આ કીર્તન ભક્તિ બોલો પેલો કરો એટલે સારું થઈ ગયું. તો શું આપણે કઈ ભગવાનને ચમત્કાર કરીને બતાવવાનો છે કે આમ કર્યું એટલે આમ થઈ ગયું? હા, હા. મને મારી ભૂલ સમજાય, મને મારી ભૂલ દેખાય કે હું જ મારો મારક છું ને હું જ મારો તારક છું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે મય ભૂલ ભંગાઈ ગઈ તમારી. વાત સમજાય ને? એટલે સર્વ ઉપાધિનું મૂળ મુઆ તું જ છું. તો તારે કે તું છું ને મારે કે તું જ છું કે બીજો કોઈ છે? બસ ઓછું. એ વાક્ય તમને અંતર્મુખ લઈ જવા માંગે છે કે બીજું કઈ કરવા માંગે છે? બરાબર. જે બહાર દ્રષ્ટિ છે અંતર્મુખ કરવા માંગે છે કે બીજું કઈ છે? અંતર્મુખ. અંતર્મુખ કરવા માંગે છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? એ જ આપણો ગોલ છે ને. એ જ આપણો ગોલ છે. એ જ આપણો ગોલ છે. બરાબર. એટલે બધાને આત્મલક્ષી તો થવું છે, પણ તેમ છતાંય थोड़ा सा आपको ये जो आपने विधि कराते हो सत्संग के पहले, હા સત્સંગમાં શુદ્ધ પૂર્વક હા. સત્સંગમાં બેસવાની, હા. સમજવાની, સમરવાની અને તે રૂપ થવાની. એ તે રૂપ થવાની એટલે હું શુદ્ધાત્મા છું એ દૂર કરવાનું છે, ભાન કરવા માટે. હા એટલે એકચ્યુઅલી આ જે વિધિ મૂકી એટલે આ બધી વસ્તુ તો છે જ. જે હા. તો સારો વ્યવહાર ખોટો વ્યવહાર બધો છે, પણ તેમ છતાં હું શુદ્ધાત્મા જ છું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હમ. હવે 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 જે વિતરાગ માર્ગ છે કે અક્રમ વિજ્ઞાનમાં ઉપયોગનું મહત્વ છે. હમ. કોઈએ પૂછ્યું કે દાદા જ્ઞાન ને અજ્ઞાન એ શું છે? તો કે અજ્ઞાન જેવી કોઈ વસ્તુ છે જ નહીં એમ કે. હા. બધે જ્ઞાન જ છે એમ કે. તો પછી હા. અજ્ઞાન શબ્દ કેમ વાપર્યો? તો કે ઉપયોગ બદલાય છે. એટલે જે કે હું શુદ્ધાત્મા છું એની જગ્યાએ હું જૈમી છું એ ઉપયોગ બદલાઈ ગયો એટલે એ જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે એમ કે. હા, ખરેખર દોનો જ્ઞાન હે. દોનો જ્ઞાન છે તમારે. હા. એટલે કે ઉપયોગ બદલાય છે એટલે હું જૈમી છું એટલે અજ્ઞાન થઈ ગયું. અને અહીંયા બોલા બાય રિલેટિવ પરથી જૈમી છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું એટલે ઉપયોગ બદલાઈ ગયો એટલે અજ્ઞાન થઈ ગયું. બરાબર. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે જ્ઞાન થઈ ગયું. અને હું કરું છું તે કરે તેવું કે અજ્ઞાન થઈ ગયું. ઉપયોગ બદલાય રાઈટ. તે તમારો ઉપયોગનું મહત્વ છે. એટલે આપણે બીજી કોઈ પણ વસ્તુ અમે એડ નથી કરતા. શુદ્ધ ઉપયોગપૂર્વક સત્સંગમાં બેસવાની, સાંભળવાની, સમજવાની અને તે રૂપ થવાની પરમ શક્તિ આપો. બરાબર. સાચો ને કે ના સમજાય? કારણ કે બીજી બધી વસ્તુ છે પણ મારું જીવન ઉપયોગપૂર્વક નથી. અને ધારો કે ઉપયોગ છે તો હું જૈમી છું એવી બિલીફ વાળો ઉપયોગ છે. રાઈટ. હું કરું છું તે કરે છે તેવો કરે છે એવો ઉપયોગ વાળી મારી બિલીફ છે. રાઈટ. આ સમજાય ને? એની જગ્યાએ હું જૈમીશ છું નહીં પણ બાય રિલેટિવ પરથી જૈમીશ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ઉપયોગપૂર્વક આખું મને જોવા, જાણવાનું, સમજવાનું, સત્સંગમાં બેસવાનું એ રીતે આખી આ વિધિ છે. બરાબર. સાચો ને કે ના સમજાય? એટલે આ કે ઉપયોગનું છે. ઉપયોગ આવી ગયો તમારા અક્રમ વિજ્ઞાનમાં કે વિતરાગ વિજ્ઞાનમાં. તમારો તમે સતની જોડે જોડાતા છે જોશો બધું. હા. એને ખસેડવાનો છે કે એને સુધારવાનું જેવું કશું છે નહીં. રાઈટ. એ તો વ્યવહાર જગતમાં ને અલગ અલગ પ્રકારના ડેવલપ વાળા જીવ છે એટલે એવું બોલવું પડે કે એને ખસેડવું છે કે સુધારવું છે કે આમ છે. ખરેખર ભગવાનની ભાષામાં ખસેડવાનું કે સુધારવાનું નથી. એ એની જ જગ્યા છે ને આપણે આપણી જગ્યા છે. બરાબર. તો આજે કેમ દાદાએ કીધું કે પ્રકૃતિનો એક પણ ગુણધર્મ મારમ નથી, મારો એક પણ ગુણધર્મ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને સર્વથા જુદા છે. સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉભી થાય છે. જે સંસાર અધિકરણ કે એનો હેતુ છે જે જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી નાશ પામે છે. આવી રીતે છે. વાત સમજે કે ના સમજાય? તો આ સમજાશે તો પછી જબરજસ્ત તમારે જ્ઞાન ક્રિયાકારી થશે તમારી. રાઈટ. સુબીરજી વાત સમજે કે ના સમજાય? હા, બહુ સરસ.
સમાધાન થયું કે ના થયું? હા 100%. બાકી બીજું ઘણું બધું બોલવું હોય તો બોલી શકાય કે આપણે બોલવા માટે નથી, એ કન્ક્લુડ થઈ ગયું, સાર થઈ ગયો કે હવે આપણે ઉપયોગપૂર્વક જીવન જીવવું છે. બરાબર. હા, સમજ. જ્યાં સુધી કેવળ જ્ઞાન નથી તે ત્યાં સુધી ઉપયોગપૂર્વક જીવન જીવવું છે એવું હોવું જ જોઈએ. એટલે ભલે પછી ઉપયોગ વિનાનું જીવન હોય પણ આપણે જુદા પડેલા છે એટલે કુદરત આપણને જાગૃત કરશે ને ત્યાં આપણી ભૂલો બતાવશે, ભૂલોનો પ્રતિક્રમણ કરાવડાવશે અને પાછું ઉપયોગપૂર્વક આખું ગોઠવી જશે બધી વસ્તુ. આપણને ખબર છે કે પ્રત્યેક પર્યાયોમાં, પ્રત્યેક અવસ્થામાં, પ્રત્યેક વ્યવહારમાં હજી ઉપયોગ નથી, અને ઉપયોગ છે તો હું જઈમે છું એવો ઉપયોગ છે, હું કરું છું એવો ઉપયોગ છે, તે કરે છે તેવો કરે છે એવો ઉપયોગ છે. એટલે ત્યાં આગળ બધા પ્રોબ્લેમ્સ ઉભા થાય છે. એટલે આ નિમિત્ત નૈમિત્તિક થઈ જાય. ખોટી જાયગા છે. શું કહો છો? ઉપયોગ તો છે પણ એ ખોટી જાયગા છે. ખોટી જગ્યાએ છે પાછું. અને પેલી 5 આજ્ઞાથી જોવાતું જ નથી એટલે પાછું ઓર ગૂંચાઈ જાય છે. એટલે પછી લાગે કે દાદા આપણને છેતરી ગયા કે જે આ સરળ કહેતા હતા પણ આ 5 આજ્ઞા તો બહુ અઘરી છે. ના, અઘરી છે નહીં. ઉપયોગ બદલાઈ દીધો આખો પાછું ને. ક્રિયા નથી બદલવાની, ઉપયોગ બદલાઈ દીધો. ઉપયોગ બદલાય એટલે ઉપયોગ પ્રમાણે ક્રિયા થયા કરે, કરવી ના પડે તમારે બધું. વાંચો ને ક્યાં સમજાય. તમારી ગાડી મુંબઈ જવાની હતી એની બદલે દિલ્હી ગઈ તો આગળ મહેસાણા મેસેજ કરી દીધો કે આ ગાડી મુંબઈ એ કરવાની છે, દિલ્હી નથી જવાની. એટલે આગળ તમારું સેન્ટિંગ થઈ ગયું મહેસાણાથી તો પાછી મુંબઈ તરફ જાય છે બધી વસ્તુ. ક્યાં હવે જોવાનું થયું ને કે બીજું કઈ કરવાનું રહ્યું? પેલું જોવાનું થયું એનાથી ખબર પડે કે આ મુંબઈની ગાડી દિલ્હી તરફ ગઈ છે. પેલાને ખબર પડી ગઈ એટલે આગળ જ્યાં ગાડી તમારે યુટર્ન લેવાતી હોય ત્યાં આગળ મેસેજ કરી દીધો એટલે બહુ હતો 100 કિલોમીટર દૂર ગઈ પણ આગળ યુટર્ન થઈ ગયો. ભલે હજી તમારે મુંબઈ જવાના સ્ટેશન નથી આવ્યા, દિલ્હી જવાના સ્ટેશન બતાવે છે પણ ત્યાં જોવાનું જરૂર કે સુધારો વધારો કરવાનો કે ખસેડવાનું રહ્યું? જોવાનું જ રહ્યું. સાચું ને. તમને ખબર છે કે તમને ખબર છે કે વાવમાં તમે બોલ્યા છો એ જ પાછું આવે છે તો જોવાનું જરૂર ને કે સુધારવાનું રહ્યું? એ 5-25 વાર અવાજ આવશે પછી બંધ થઈ જશે. સુબીરજી, સમાધાન થયું કે ના થયું? હા, સરસ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સતીશભાઈ. જય સચ્ચિદાનંદ ગુરાનંદજી. જય સચ્ચિદાનંદ જયનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, હમણાં એક આપના સત્સંગમાં સાંભળ્યું જ છે કે નિયમ થી મોક્ષ છે એટલે કે સમજણ થી મોક્ષ છે, અને સાથે આપણે એ પણ કીધું ક્રિયાથી મોક્ષ નથી. એટલે આ બંને વાક્યો સમજી તો ઘણા પરફેક્ટલી પેલું કહેવાય ને કે 100% ક્લિયર છે આ વસ્તુ, પરંતુ વધારે ક્રિયા જયારે આપણે ક્રિયા એટલે વ્યવહાર, જે હમણાં પણ આપણે કીધું કે ઉપયોગમાં બદલાય છે એટલે અજ્ઞાન થઈ જાય છે, અને સાથે સાથે આપણે એ પણ હમણાં કીધું કે વ્યવહારમાં ડીલિંગ નું મહત્વ છે. વ્યવહારમાં ક્રિયા એક મીન્સ ડીલ નું મહત્વ છે. ડીલ એટલે કે જયારે કન્વર્ઝેશન આપણે કરીએ છીએ તો આપણે કઈ સાપેક્ષતાએ કરીએ છીએ. હા, આપણે કીધું તો ક્રિયાને મારે સમજવું છે. ક્રિયા એટલે હું એવું સમજુ છું કે વ્યવહાર, રાઈટ? હવે જયારે હું મારી સામે કઈ પણ વ્યવહાર આવે છે એટલે ક્રિયા કરવાનો ભાગ થાય છે, તો એમાં જયારે હું શુદ્ધ ઉપયોગ પ્રમાણે કરું છું તો એ મુજબનો જે વ્યવહાર નીકળે છે એને મારે વ્યવહાર સમજવો કે ના. એકચ્યુઅલી તમારો નિશ્ચય છે એના આધારે વ્યવહાર બને છે. બરાબર છે. હા, સમજ્યા ને. એટલે ધારો કે તમે નક્કી કર્યું કે મારે મુંબઈ જવું છે, બરાબર, આ નિશ્ચય થયો. વાંચો ને કે ના સમજાય. એટલે પછી બોમ્બે જવાના તમારા પોતાના જે ડેવલપમેન્ટ છે આર્થિક રીતે કે જે રીતે છે એના પ્લેન દ્વારા જ જશો, ટ્રેન દ્વારા જશો કે બાય રોડ જશો? વાંચો ને કે ના સમજાય. એટલે ધારો કે હવે તમારી કેપેસિટી એવી છે તો કે ટ્રેન દ્વારા જ જશો તમે, તો કે જેવું નક્કી કર્યું મારે બોમ્બે જવું છે એ નિશ્ચય થયો એટલે એના આધારે પછી રિઝર્વેશન કરવાનું થશે. પછી જે તારીખે જવાનું છે તો એના કલાક પહેલા ઘરેથી નીકળશો. એ કરવું ના પડે તમારે, એના મેં તો થશે જ બધી વસ્તુ. બરાબર છે. એટલે વ્યવહાર કરવાનો ભાગ નથી, અને આપણે બધે વ્યવહાર કરવાની વાત આવે છે એટલે પછી નિશ્ચય એ ટાઈપનો થઈ ગયો છે. બરાબર છે. એ વ્યવહાર કરવાની વસ્તુ નથી, બરાબર છે. ખાલી સમજવાની જ વસ્તુ જ છે. વાંચો ને. તમારો નિશ્ચય બરાબર થઈ ગયો એટલે
બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું સતીશભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્માના નિશ્ચય કહેવાય. બરાબર. એવી રીતે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ નિશ્ચય થયો એટલે તમારે ફાઇલનો નિકાલ કરવો નહીં પડે. આ સમજણ તમને કરાવડાવશે. બરાબર છે. અદ્ભુત. આને વ્યવહાર કહેવાય. બરાબર છે. કરો છો એ તો કરો છો એ તો પૂર્વનું કર્મ લઈને આવ્યા છે, એ તો વર્તનમાં આવ્યું, આચરણમાં આવ્યું. એને વ્યવહાર ના કહેવાય. બધા લોકો એને વ્યવહાર કહે છે. હા હા, એટલે મેં કીધું ને કે આપ કીધું કે જો ક્રિયાથી મોક્ષ નથી, એટલે ક્રિયા એટલે હું એમાં એક કન્ટેક્સમાં લઉં છું કે એક પ્રોસેસ જ્યારે કોઈ વ્યવહાર સામે આવે છે એટલે મારે એને એક્શન મોડમાં તો આવવાનું છે, પણ એ એક્શન મોડમાં જેમ આપે કહો છો ને કે નિશ્ચયનું જે સેન્ટર છે ને એ મુજબનો વ્યવહાર થશે. આપ એવું કહેવા માંગો છો? હા, એટલે કેવું છે કે ધારો કે તમારા ફાધર બીમાર થયા, વાત સમજાય કે ના સમજાય, હા, તો તમારે હોસ્પિટલ લઈ જવા પડશે કે તમે હોસ્પિટલ લઈ જ જશો? લઈ જઈશું. હવે એ વ્યવહારના કરતા બનવાનું છે ખરું? ના, નથી બનવાનું. એ નોલેજ જ છે તમારી પાસે એ પ્રકારનું. બરાબર. હવે એ વ્યવહારના કરતા બનો છો એટલે એ નિશ્ચય થઈ ગયો તમારે. અચ્છા, બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે જે સામે આવે છે એને જ હું જો નિશ્ચય માનીશ ને તો એ રૂપ થઈને મારો વ્યવહાર નીકળશે. એટલે એને દાખલો આપવો. આજે મેં હોસ્પિટલનો તમારા ફાધરનો દાખલો આપ્યો ને, આપણે એક મહાત્મા ને એટેક આવ્યો તો હોસ્પિટલાઇઝ કર્યા. વાત સમજાય કે ના સમજાય? અને એ રીતે હોસ્પિટલાઇઝ કર્યા ને પછી મારે ત્યાં જ જવાનું થયું ને વિધિને બધું કર્યું અને પછી સરસ બધી વિધિ થઈ. અને જેવો બહાર આવ્યો એટલે બધા સગાવાલા ઘેરી વળ્યા મને કે આપણે પૈસાની ચિંતા નથી કરવાની, સાલમાં લઈ જવું હોય, સ્ટર્લિંગમાં લઈ જવું હોય, રાજસ્થાન હોસ્પિટલમાં લઈ જવું હોય. વાંચો ને. હવે જે રીતે એને એક્સપ્રેશન હતા મેં જોયા, બધા હાવભાવ બધા જોયા. હવે છોકરો તો ફેક્ટરીમાં જોબ કરતો હતો, એક વર્કર્સ તરીકે હતો. વાત સમજે કે ના સમજે? હવે સ્ટર્લિંગ છે કે સાલ છે કે રાજસ્થાન, એના ખર્ચા કેટલા થાય બધી છે. એટલે ખાલી એડમિટ કર્યો તો કે 50,000 ભર દો, લાખ રૂપિયા ભર દો, તો એટલી કેપેસિટી નથી બધી વસ્તુ. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? અને જેની ભાવુકતા કે ઇમોશનલ પણ જોયું. વાત સમજાય ને? હવે હું અંદરે એન્ટર થઉં છું ત્યારે ડોક્ટર કહે છે કે જો આપણે આટલા પ્રયત્ન કરે, અહીંયા આટલી ફેસિલિટી છે. બરાબર છે. એટલે તમારા મધરને સાલમાં, સ્ટર્લિંગમાં કે રાજસ્થાનમાં લઈ જવો તો લઈ શકે, અહીંયા આટલા જ સાધનો છે. એ ડોક્ટરે પણ એ કર્યું. જો આપણે 2-3 વાર પ્રયત્ન કર્યો તેમ છતાં આ પમ્પિંગ કર્યું પણ હાર્ડ વર્ક નથી કરતું બધું. બરાબર છે. અને એ દરમિયાન મારે આવવાનું થયું. મેં કહ્યું તમને વાંધો ના તો હું કંઈક વિધિ કરી શકું, પ્રાર્થના કે હું કરું છું, તમે પ્રયત્ન કરો. વાંચવાના પછી બધું થયું ને બધું સરસ થયું. હવે બહાર જવાનું થયું તો આ થયું એટલે મને પ્રશ્ન થઈ ગયો. વાત સમજે ને? એટલે મેં એમને કીધું કે આ લઈ જવું છે નહીં લઈ જવું એ પછી પણ મને થોડા પ્રશ્ન થાય છે, એનો જવાબ મને આપો પછી આપણે ડિસિઝન લઈએ. એટલે મેં કહ્યું તમે જ કે હું છું અને તમારા અત્યારે જે રિલેટિવ છે એ અંદર હોસ્પિટલમાં છે, એ બધા મૃત્યુલોકી જીવ છે કે અમરલોકી જીવ છે? એટલે છોકરા જે એની મમ્મી છે એના છોકરાએ કીધું કે મૃત્યુલોકી જીવ છે. મેં કહું મૃત્યુલોકી જીવ હોય એને બચાવવાનું કેટલું હોય? તો કે બિલકુલ નહીં. એને જ જવાબ આપ્યો. જે મૃત્યુલોકી જીવ છે એને બચાવવા માટે પ્રયત્ન કર્યો કે બિલકુલ નહીં કરવાનો. એ જવાબ બી આપે છે અને તરત જ બોલે છે કે શું મારા મધરને મરવા દઉં? આવો પ્રશ્ન કરે છે. એ જ જવાબ આપે છે કે મૃત્યુલોકી જીવને બચાવવા માટે કોઈ પ્રયત્ન નહીં કરવાના. અને તરત જ એની સાથે જે વાક્ય બોલે કે મારા મધરને મરવા દઉં. મેં કહ્યું જેવો મેં પ્રશ્ન જે મેં કર્યો છે એ પ્રશ્નનો જવાબ આવો નથી નીકળતો. મેં કહ્યું તું મને બોલાયા પહેલા તું હોસ્પિટલ લઈને આવ્યો છે એટલે એ ક્રિયા તો થઈ જ ગઈ છે. બરાબર છે. હવે એ ક્રિયાનો કરતા બને છે એટલે નિશ્ચય એવો થઈ ગયેલો છે. ખ્યાલ આવ્યો. વાત સમજાય કે ના સમજાય? જે થઈ જાય છે એનો કરતા બને છે. બરાબર છે. વાત સમજાય ને? એનો જ્ઞાતાર્ષા બનવાનો છે. એટલે કે મારા મધરને મરવા દો. મેં કહ્યું તું મને બોલાવે છે પહેલા તારા મધરને હોસ્પિટલ લઈ આવ્યો છું, હોટલમાં નથી લઈ ગયો. મેં કીધું વાત સમજાય કે ના સમજાય? એટલે જો અહીંયા આ મિક્સ થઈ જાય છે, આ વ્યવહાર નિશ્ચય મિક્સ થઈ જાય છે. બરાબર છે. એટલે અર્ધદગ્ધ જેવું થઈ જાય છે, ડબલ થઈ જાય છે. વાત સમજાય ને? ડબલ થઈ જાય છે. હવે આ વસ્તુ છે તો એનાથી મને ક્લિક થયું કે જીવ માત્ર અનંત અવતારથી
જે મરેલી વસ્તુ છે એને જીવતી કરવા માટે આખો આત્માનો ઉપયોગ એમાં જાય છે. ઓહો હો હો. સાચી કોઈને વાત છે. ત્યાં સુધી દ્રષ્ટિ જ નથી જતી. હા. વાત સમજાય કે ના સમજાય? એક જીવ મને બતાવો, એક જીવ બતાવો 80 કે 90 વર્ષની ઉંમરે એને હોસ્પિટલ દાખલ કરીને જીવતો જાણે 20 વર્ષનો તૈયાર થઈને આવશે ને એવી રીતે વ્યવહાર કરે છે. બોલો હવે આવી આસક્તિ છે. હા છે, સાચી વાત છે. વાત સમજ્યા ને? પહેલાના જમાનામાં તો ડોક્ટરને પૂછે ને તો ભાઈ ઘરે લાવી દેતા હતા. કોઈ હોસ્પિટલમાં મા બાપ મરે નહીં, ઘરે લાવી દેતા. તો 80-90 વર્ષે હોસ્પિટલમાં ક્યાંક જાણે એ બધું ઓક્સિજન આપશે ને દવા આપશે ને એટલે 20 વર્ષનો થઈ જશે. જો કેટલું ગાણ પણ છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. તે વસ્તુ સમજવું પડે કે ના સમજવું પડે? હવે આ જે પ્રશ્નોત્તર થઈ એમાં શું થયું? હમ. એને એની ભૂલ દેખાઈ. બરાબર છે. જે આસક્તિ છે, જે ઇમોશનલ પણ છે એને સ્વભાવમાં બેસાડો બરાબર છે. કે મરેલી વસ્તુને જીવતી નથી કરવાની. હમ. પણ અનંત અવતારથી આત્માનો ઉપયોગ મરેલી વસ્તુને જીવતી કરવાનો. આત્મા તો કાયમનો છે પણ પેલી મરેલી વસ્તુમાં ભળે છે એટલે પછી એટલે અહંકાર જીવતો જ રહે છે. બરાબર છે. હા, વાત સમજાય કે ના સમજાય? એટલે એને સ્વભાવમાં બેસાડ્યો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે હું ત્રિમંત્ર કે કોઈ પણ પ્રકારની વિધિ ના બોલું ને તો એને એની ભૂલ દેખાઈ ગઈ એટલે એના મિત્ર સારું થવા માંડે. બરાબર છે. અને સારું ના થાય અને મૃત્યુ પામે તો એનું મૃત્યુ સારી ગતિ થાય. ઓહો, હવે બરાબર. આ પ્રશ્ન અહીંયા છે, એ પ્રશ્ન જાહેરમાં કરવાના છે અથવા તો તમે આવું જોયું હોય તો એ રીતે એપ્રિશિએટ કરવાનું છે કે ફલાણા આપતા પુત્ર આયા હતા અને આ કર્યું ને આ આખો સ્વભાવનો એનો અનુભવ આવી રીતે વર્ણન કરવાનો છે. સાચી વાત છે. વાત એટલે સમજાય ને? મારા પિતાજી વખતમાં બી આપને જે મેં કીધું હતું ને કે જયારે કેડીમાં આ રીતનું હતું હા. તો એ વખતે ડોક્ટર એવું કહેતા હતા કે કારણ કે એમને CO2 વધી ગયું હતું એટલે સબકોન્શિયસ બહુ થઈ ગયા હતા એમ. બરાબર છે. એમની રિકવરી આઈસીયુમાં જયારે એમને મૂક્યા દરેક વેન્ટિલેટર ઉપર બી હતા તો એમને ડોક્ટર સર તો એવું જ કહેતા હતા કે આ વખતનું રિકવરીનો રેટ બહુ ટાઈમ કન્ઝ્યુમિંગ છે હા. અને કેટલું ડેક આવશે અમે કહી ના શકીએ એમ. હમ. મીનવાઇલ આપ સાથે વાત થયેલી તો આપે જેમ એની તે જ મેં ડોક્ટરને કીધું હતું ને આપણે વિધિ કરી હતી હમ. તે વખતે પપ્પા બી સાથે રીતનું વિધિ થયેલી અને આપે મને એ જ વસ્તુ સમજાવી કે આપણે એમને સ્વભાવમાં બેસાડેલા છે. હવે એમની પોતાની પુણ્ય અને પોતાની આ જે આપણે એમને સ્વભાવમાં બેસાડીને પ્રાર્થના કરી તો એ પુણ્ય થકી એમને પરિણામ પામશે. અને ડોક્ટરે ખુદ કીધું હતું કે જે અમને વધારે દિવસો કીધા હતા તો 1-2 દિવસમાં રિકવરી રેટ ફાસ્ટ થઈ ગયો હતો. એટલે આપની વાત એકદમ પેલું કહેવાય ને કે એક્સપેરિમેન્ટ અને સાબિત થયેલી છે, અનુભવેલી વસ્તુ છે કે ત્યાં જયારે આપણે સ્વભાવમાં બેસીએ છીએ કે એ રૂપ સ્વભાવમાં બેસે એટલે તરત જ અહંકાર ત્યાંથી ખસી જાય છે એટલે ઇમ્પ્રુવ થાય. યસ. હા સમજ્યા ને? એટલે હા, અને ધારો કે ઇમ્પ્રુવ ના થાય ને આયુષ્ય પૂરું થયું તો એની ગતિ સારી જ થાય. એટલે આપણે એને સભામાં જ બેસાડવાનો છે. સારું કરવા માટે વિધિ નથી કરતા કે ખરાબ કરવા માટે વિધિ નથી કરતા. કોઈ પણ કાળે કોઈ પણ જીવ સ્વભાવમાં નથી હોતો. સાચી વાત છે. ક્યાં તો રાગમાં હોય છે, ક્યાં તો દ્વેષમાં હોય છે, ક્યાં તો દેહમાં હોય છે. એટલે એ વખતે એટલે વિધિ એટલે બીજું કશું જ નથી, એને સ્વભાવમાં બેસાડવાનો છે. બરાબર છે. તો એક પ્રકારની સમર્પણ વિધિ છે, એને સ્વભાવમાં બેસાડે છે. અને બીજી આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન છે. એટલે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન એ હૃદયથી થાય છે એટલે એ સ્વભાવમાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. અને પછી વ્યવસ્થિત, કારણ કે વ્યવસ્થિત તોડફોડ કરે છે અને સપ્લાય કરે છે એટલે વ્યવસ્થિતનું કામ મારે નથી કરવાનું, દાદા ભગવાનને નથી કરવાનું. બરાબર છે. વ્યવસ્થિતનું કામ વ્યવસ્થિત ને કરવાનું છે. પણ તમારું એ વ્યવસ્થિત આવ્યું એમાં અવસ્થિત તમારું બરાબર કરી દીધું. તમારા મન વચન કાંઈ બગાડતા નથી, રાગદોષ નથી થતું. વાત સમજાય કે ના સમજાય? હા, હા, એટલે સમજાય. એ ઇક્વેશન એટલે તમારું એ અવસ્થિત વ્યવસ્થિત જે આવ્યું એમાં તમારું અવસ્થિત બરાબર રહે છે. એટલે નવું કર્મ બંધ પડતું નથી ને જૂના કર્મમાં જોવા જાણવા પણ રહે છે. એમાં જીવે ખરા અને મરી જાય પણ તેમ છતાં બેમાં એની ગતિ સારી થાય. બરાબર છે. પણ આપણે જીવવાના નથી ને મારનાર નથી. આ સમજાય કે ના સમજાય? જે હા, સમજાય. જન્મે છે મરે છે અહંકાર છે એ દાદા લઈ લીધો એટલે હવે આપણે કોઈ જીવાના ને મારનાર વિધિ ને એ બધી વસ્તુ હોય જ નહીં તમારી બધી શું. હા સમજ? પણ હજી આજે પણ આપણે નિશ્ચયથી આ બધી વસ્તુ કરીએ છીએ. હા, ઇમોશનલ થઈ જવાય છે. વાત એ વખત બી છે. આપણે મને એક્ઝેક્ટ મને શબ્દો આપના યાદ છે કે સતીશ ઇમોશનલ થઈને કોઈ વસ્તુ નથી કરવાની. સાયન્સ પણ એનું કામ કરશે અને આપણે જે એમને સ્વરૂપમાં કે એમના સ્વભાવમાં બેસાડીએ છીએ એ પણ એમનું કામ કરશે. એટલે આપણા બનતા ખાલી પ્રયત્નો જે થતા હોય એ કરવાના છે. તમે પોતે સ્વભાવમાં આવશો ને તો ઇમ્પ્રુવમેન્ટ થશે. કારણ કે ઋણાનું બનશે બધા.
બરાબર છે. હાચો ને? પણ તેમ છતાં આપણે બધા મૃત્યુ લોકી જીવ છે. સારું થાય તેમ છતાં અમુક સમય પછી મૃત્યુ થવાનું જ છે. કોઈનું આવી રીતે થાય, કોઈનું વિચિત્ર રીતે થાય. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. એટલે મારે આ જયારે કોરોના આવ્યો ત્યારે કોરોના દરમિયાન વિધિમાં એક શબ્દ એડ કર્યો. હા, વાત હું દ્રવ્ય પેલું કહેવાય કે ભાઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. બરાબર છે. ભાવથી ભાવ એડ કરવું પડ્યો. એડ થયું. હા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી મુક્ત એવો ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. આ સ્વભાવ. બહુ હવે આ વસ્તુ તો કોઈ હાજર જ નથી કરતું. ડોક્ટરને હાજર કરે છે, દવાને હાજર કરે છે, સગાવાળાને તો આ તમને વેરઝેર ઉભા કરાવડાવે. હા, વાત સમજાય કે ના સમજાય? ઉપર જે કોઈને જોશે તો એને એ થશે બધી વસ્તુ. એટલે જેટલા વધારે આવે છે અને પેલા રિલેટિવ્સ વધારે હોય તો એટલા ડિસ્ટર્બન્સીસ અને અજ્ઞાન જ વધારે થતું જાય છે. વાત સમજાય કે ના કંટ્રોલિંગ સમજાય? નથી આવતું. એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા, સમજવું પડશે. સચિન. હવે આ તમે કેસ કહે છો પણ મારા મધરનો કેસ એમાં આવો બનેલો હતો. બરાબર. હાસમના તો હોસ્પિટલાઇઝ કર્યો, તમારા ડોક્ટરે ખકડાઈ દીધા. મારા મધર મારા સિસ્ટરના ત્યાં હતા, તો મારા બનેવીને સિસ્ટરને ખકડાયો. તમે દુશ્મન છો કે મા બાપ છો? એમ કે છોકરા છો તમે? એમ કે તો હોસ્પિટલ પછી એ કર્યા. હાસમદાનું મેં આટલી જ વિધિ કરાવી તે બારમાં બધી વસ્તુ. અને પછી એ કરીને પેલું શું કે કાર્ડિયોગ્રામ લેતા હતા, તો બધાને બહાર બેસાડે, બહાર બેઠા હતા ને અમુક રીતે કરીને કર્યું. ડૉક્ટરે કીધું કે ભાઈ જો કેસ હાથમાંથી જતો રહ્યો છે. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં આપણે પ્રયત્ન કરીએ. એમ કે તે ડૉક્ટરે સરસ રિપોર્ટ લખ્યો તો ફટાફટ એની દવાને કર્યું ને એ કર્યું. અમે બહાર બેઠા તો તો અમને નિમિત્ત મળ્યું. તે આપણે ગોવિંદભાઈને એક મકવાણા સાહેબ હતા, દાદા ભગવાનનું જ્ઞાન લીધેલું. અમને જોયા કે ભાઈ કેમ અહીં આવવાનું થયું કે આવું થયું છે. તો એ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા વાડીલાલ હોસ્પિટલમાં. તરત જ બધાને એ ફોન કરીને તરત ટેસ્ટ બધા એ કરાવી દીધા. ડૉક્ટર આવ્યા પહેલાં ઘણું બધું ટેસ્ટ થઈ ગયું. હા સમજે ને? એટલે એ રીતે કરીને આખી બધી વસ્તુ બની. વાત સમજાય કે ના સમજાય? પછી એ કરીને કર્યું તો કીધું કે ભાઈ આ કેસ કેવો છે? તો કે ભાઈ સગાવાલાને બોલાવી દો. ડૉક્ટરે કીધું કે આ બધાને બોલાવી દો. એ બ્રધરને ફોન કર્યો. વાત સમજાય કે ના સમજાય? જે બીજા હતા બધાને ફોન કર્યો, બધા આવી ગયા. ગોવિંદભાઈ હતા તો એમને વીણાબેનને કીધું, વીણાબેનને પેલા જયશ્રીબેનને કીધું, વાડીલાલને કીધું, પછી બીજાને કીધું. એટલે 4-5 તમારે બહેનો બધા આવી ગયા. કે એ વીણાબેન આવી ગયા, જયશ્રીબેન આવી ગયા, પેલા ઇન્દુબેન આવી ગયા, ભારતીબેન આવી ગયા. હાથું દાદા લેડીઝને અંદર બેસો તો વાંધો ના આવે. તો બહાર બેઠો હતો અને કુર્તી પકાયો અને બધું થોડુંક જોયું, બધું બહાર બેઠો હતો. તેને ના ગમ્યું આ વસ્તુ કે આ મમ્મીને આવું થયું છે ને તું આ બહાર બેસે છે ને આ બધું કરે છે. એમ કે તું છોકરો છું કે દુશ્મન છું? કેમ? તો કે મેં ભાઈ જો હું તો આ બધી વસ્તુ કરી. વાત સમજે કે ના સમજાય? પછી હોસ્પિટલ આવ્યો તો મેં કહું પપ્પાએ શું કર્યું તને ખબર છે? તો કે ના. તો કે મમ્મી તારી મારા મધરને કે તમારી શું છેલ્લી ઈચ્છા છે? હવે એને એવું કહેવાનું કે તારી છેલ્લી શું ઈચ્છા છે? ના ના કહેવાય. હવે ત્યાં આગળ બેસીએ તો કેસ બગડશે કે સુધરશે? હા, બગડશે. વાત સમજાય કે ના સમજાય? હવે મારે તો હોસ્પિટલ લાવવાનું છે. પછી હું કઈ ડોક્ટર નથી કે મારે કઈ કરવાનું છે કે કરવાનું છે? ના, નથી કરવાનું આપણે. હવે ત્યાં કોઈ સગું બેસે તો એને કઈ ને કઈક એટેચમેન્ટ ઊભું થશે કે બીજું થશે તમારે. હા, એવું થાય છે. હવે ડોક્ટરે કીધું બહાર બેસો તો બહાર બેઠા. હવે ડોક્ટરનું કામ છે કે આપણું કામ છે? બધી વસ્તુ છે. ના, ડોક્ટરનું કામ છે. મેં કહું તારે કેસ બગાડવો છે કે સુધારો? તો ના સુધારો છે. મેં કીધું અહીં બેસી જા. બરાબર છે. બેઠો એ પછી 12.5 વર્ષ જીવ્યા હતા. ઓહો, અદ્ભુત. પછી બાયપાસ નથી કરાયું, એન્જિયોગ્રાફી નથી કરાયું, એન્જિયોપ્લાસ્ટ નથી કરાયું, કશું નથી કરાયું. બધું સમય શિખરની જાત્રા થઈ છે ને બધી વસ્તુ થઈ છે. ખાલી વ્હીલચેર એમને કરાવી દીધી કે જેનાથી ચાલતા હતા તે શ્વાસનો પ્રોબ્લેમ થતો. 12.5 વર્ષ જીવ્યા. આટલો જ પ્રયોગ કર્યો. બરાબર છે. સતીશભાઈ વાત સમજાય ને? બધા જેનાની સેફટી જ નથી એની પર વિશ્વાસ છે. દવા ડોક્ટર એનું મિનિંગ એવો નથી કે તમે ડોક્ટર કે દવા પાસે ના જાઓ, પણ એની આટલી લિમિટેશન જેટલું સમજવાનો ભાગ છે. બરાબર. વાત સમજે ને? એમાં જે ઇમોશનલ થઈને ભળી જઈશું તો કેસ અને રિઝલ્ટ બગડશે. કોઈનો નિશ્ચય, કોઈને એવું થાય છે કે એ સ્વભાવમાં આવશે એનાથી એનું સારું થશે. ના, જનરલી નથી. આ બધું જ બગડ્યું છે. સ્વભાવમાં રહીને બગડ્યું છે કે વિભાવમાં આવ્યા છે એનાથી બગડ્યું છે? વિભાવથી જ બગડે જે આટલું જ્ઞાન લીધા પછી પણ એવું થાય છે કે સ્વભાવમાં આવી જાય, કશું નથી કરવું, નોર્મલ કશું ના થાય, નોર્મલ આપણે જે ટ્રીટમેન્ટ કરવી છે એવું કોઈને થાય છે ખરું હજી આજે પણ? ના, નથી થતું. સાચી વાત છે. દરેકના હિસાબો છે. ચૂકતે કઈ પૈસા કરવાના છે બધાને ડોક્ટરને.
બરાબર વાત સમજે ને? તે પૈસા તો બધાની પાસે 2 નંબરના છે કે 1 નંબરના છે? બરાબર છે. આડાવડા છે એટલે બધા પૈસા એવી રીતે જવાના જ બધી વસ્તુ. એને સમજીએ તો એમ છતાં એ કરવું જ પડશે એને બધી વસ્તુ. બરાબર છે. તો સ્વભાવથી સારું થાય કે વિભાવથી થાય? સ્વભાવથી જ તો સારું આપણા કુટુંબીજનો જોડે રહીએ છીએ તો આપણે સ્વભાવમાં રહીએ છીએ કે વિભાવમાં રહીએ છીએ? એ વિભાવમાં થઈ એ જવાય. સારું થાય છે કે બગાડીએ છીએ? બગાડીએ છે. વાત સમજાય કે ના સમજાય? ઓપરેશન કરવું હોય તો પેલાને એનેસ્થેસિયા આપવું પડે છે કારણ કે કોઓપરેટ નથી થવાનો. બરાબર છે. હવે જો કોઓપરેટ થાય તો એનેસ્થેસિયા આપવાની જરૂર નથી, એમનામાં જ એનેસ્થેસિયા આપ્યા વિના સર્જરી કરશે, પણ એ કરવું પડે છે. તો મૂળ વસ્તુ જ સ્વભાવમાં છે, પણ છેલ્લી ક્ષણે પણ સ્વભાવમાં નથી હતું કોઈ જીવ. સાચી વાત છે. અને કઈ સત્સંગમાં જઈએ છે ને સત્સંગ સમજી લીધો છે ને આમ છે ને પામી ગયા, પણ આવું અમારાથી બોલાય નહીં. સાચી વાત છે. મને બતાવો સ્વભાવમાં રહેતો હોય તો. વાત સમજે કે ના સમજે? આ બધા પ્રયોગો છે તમારી પાસે કે અલગ પ્રયોગ નથી કરવાના, જે સામે આવે છે એ જ પ્રયોગને આપણે સરસ રીતે દાદાના 5 આજ્ઞાથી કે શુદ્ધાત્મામાં રહીને બાકુ એને કરવાનું છે. કે એમાં કઈ આપણે ડોક્ટરને ખસેડવા નથી, દવાને ખસેડવી નથી. જે કરવાનું છે કરવાનું, પણ એ સામાન્ય ભાવે હોય, વિશેષ ભાવે ના હોય. બરાબર છે. જો ડોક્ટર છે એના મા બાપ મૃત્યુ પામે તો કશું બચાવી નથી શકતા, ડોક્ટરનું મૃત્યુ આવે તો બચાવી નથી શકતા, તો એને કેટલા પર્સન્ટેજ મહત્વ આપવું જોઈએ, એનો વિવેક હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. તો એને જીવાડવાનું છે કે એનું મૃત્યુ સારું થાય અને આ બીજો અવતાર સારો થાય એ રીતનું એને વાતાવરણ આપવાનું છે. હા, એમનો આવનારો જન્મ સારો થાય એ પ્રમાણેની સમજણ વાત સમજાય ને? આપવાની છે. બધું ઘણી બધી વસ્તુ જોવાની છે. હા, એટલે આપણે જે આ એક્ઝામ્પલ એક મેડિકલ નું આપ્યું ને, પણ મને તો એટલું દેખાયું કે મારે જ્યારે આમ સવારથી લઈને સાંજ એટલે ડે ટુ ડે લાઈફના બધા જ વ્યવહારમાં આ વસ્તુ બધી જ જગ્યાએ લાગુ પડે છે. બધે જ લાગુ પડે છે. Emotionality કે એ રીતે કરવાનું જ નથી. એમ એક સમજણથી કે એક સહેજાસહેજ કઈ રીતનું આવે છે એના ઉપર ફોકસિંગ મારે રાખવાનું છે. હવે જેવા મેડિકલ ઉપર હા ખરું, જેવા સહજ થયા તમને બધું દેખાશે. હા, તમને દેખાશે એટલે એક્ઝેક્ટ નિમિત્ત તમને ભેગું થશે અને પરફેક્ટ બરાબર થશે. તેમ છતાં એ થયા પછી પણ મૃત્યુ તો છે જ. હા, એ તો છે જ, એ તો છે જ. પણ હવે આપણું મૃત્યુ નથી, કારણ કે અહંકાર મમતા દાદાએ લઈ લીધા છે. એટલે આપણે મૃત્યુ નથી પામતા, આપણે નિર્વાણ પામીએ છીએ. બરાબર છે. અને સિમંદર સ્વામી પાસે જશો પછી મહાનિર્વાણ થશે એટલે મોક્ષ થઈ જશે. થઈ જશે. અહંકાર મમતા જન્મે છે મરે છે, આત્મા જન્મ તો મળતો નથી. આપણે આ શુદ્ધ આત્મા છે. એટલે બધું ઘણી બધી વસ્તુ છે, પણ હજી એ બધું ક્લિયરનેસ કોઈ રીતે મહાત્મા હજી થતું નથી કે પરિચય બન્યો નથી હજી બધી વસ્તુ. બરાબર છે. એ પરિચય થાય તો બધી વસ્તુ બને. સતીશ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. એટલે આ વિજ્ઞાનમાં જે છે ને, જેમ જેટલા પણ સંજોગ અને વ્યવહાર આવે છે ને, એમાં એક એક્સપેરિમેન્ટ, સાચી સમજણથી એક્સપેરિમેન્ટ જ કરે જવાનું છે. અને એનું તારણ જેટલું વધારે નીકળશે ને, એમ આપણને વધારે પેલું ક્લિયરન્સ વધતું જશે, એવું મને સમજાય છે. હા ખરું બધું શું? બરાબર ને? બરાબર છે, બરાબર છે, ખરું. સમાધાન અદભુત ખ્યાલ આવ્યો. કારણ કે ડે ટુ ડે લાઈફમાં આપણે જે બંને વસ્તુ કીધી હતી સત્સંગમાં કે બંને ક્લિયર છે, પણ જયારે ક્રિયાનું જે આખું એક્ઝામ્પલ સાથે તમે કીધું ને, એનાથી વધારે ખ્યાલ આવી ગયો કે ના. એટલે કોઈ બી હું આવું તો મારા મા બાપને જ્યારે મને ફોન આવ્યો ને ત્યારે મેં અમારા સિસ્ટરના ઘરની બાજુમાં ડોક્ટર હાઉસ છે, તો મેં કીધું ત્યાં ડોક્ટર હાઉસમાં દાખલ કરો, તો કે ડોક્ટરે ના પાડી કે એ તો હોટલ જેવી છે, ત્યાં તો બધા બહારથી ડોક્ટર મંગાવવા પડે, તો સમય લાગે તો કેસ હાથમાંથી જતો રહે. અત્યારે આ સંજોગોમાં VS હોસ્પિટલમાં તમારું ફાસ્ટ ટ્રીટમેન્ટ થશે, 99% કેસ ત્યાંથી બચી જાય છે. એટલે આ એ ના કરાય. એટલે એવું નતું કે આપણે કઈ ગમે તે હોસ્પિટલમાં એ કરવાનું રહે. એટલે પછી એવી રીતે કરી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? એટલે આપણે કઈ વ્યવહારને ઉડાડતા નથી કે ડોક્ટર પાસે નહીં જવું, દવા ના કરવું, એવું નથી કરતા. પણ આપણને ખબર છે કે આનો ઉપયોગ આટલા ટકા જ કરાય, આનો ઉપયોગ આટલા ટકા કરાય, અને આનો 100% ઉપયોગ કરાય. આત્મામાં રહીને જ વ્યવહાર કરવાનો, શુદ્ધાત્માના લક્ષ સાથે વ્યવહાર કરવાનો, બીજું કોઈ પણ ઇમોશનલ પણ ના જોઈએ. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? હા, સમજે. આ શુદ્ધાત્માનું લક્ષ ચૂકવવું ના જોઈએ, દાદાનું જ્ઞાન ચૂકવવું ના જોઈએ. હા, એટલે બીજું બધું ચૂકાઈ જશે. વાત સમજાય ને? પણ દાદાનું જ્ઞાન ચૂકવવું ના જાય. એ મોટું કવચ છે. કવચ છે. નવું કર્મ બંધ પડવા નહીં દે, જૂના કર્મમાં સંભાળમાં રહેવા દેશે. અને આ બધી કર્મની નિદ્રા જ છે, આ કઈ નવું થતું નથી. દાદાએ કીધેલું, અમે બધા આપતા પુત્ર બેઠા હતા, એમાં કાંતિબેન ને ઉદ્દેશીને બોલ્યા, કાંતિ નવું થવાનું નથી ને જૂનાને હલાવતા નહીં. એમ કે
તમે હલાવતા નહીં એટલે ડૉક્ટર પાસે અમે ગયા નથી, એવું નથી, ગયા જ છે, દવા પાસે ગયા છે, પણ એની મર્યાદામાં ગયા છે બધી વસ્તુ. બસ બસ બરાબર. તમારા ફાધર મધરના બે મૃત્યુ અદ્ભુત થયા ને સરસ થયા છે, ક્યાંય પ્રોબ્લેમ નથી રહ્યો. બરાબર છે. વાંચો ને કે ના સમજાય? બે છેલ્લી ક્ષણ સુધી તમારે જાગ્રત હતા. ફાધર તો જોધપુરમાં શિબિરમાં થયા એટલે કેટલા બધા આપતા પુત્રો અને કનુ દાદાને બધી હાજરીમાં એમનું મૃત્યુ થયું અને અગ્નિ સંસ્કાર કર્યો. જો કેટલું મોટું વસ્તુ કહેવાય. બહુ જ મોટું. મધરનું પણ એવી રીતે થયું, છેક સુધી જાગ્રત. તમારે ગુરુ પૂર્ણિમા સરસ રીતે ઉજવાઈ, સેવા પૂજા અને બધી વસ્તુ થઈ. વાંચો ને એને. હા સમજાય. પછી બીજું ક્યાં રહ્યું બધી વસ્તુ? હા બરાબર છે, સાચી વાત છે. સમાધાન થયું કે ના થયું? સતી હા સમાધાન થયું. બસ આશીર્વાદ આપજો કે મને મારી પોતાની જ ભૂલો દેખાય દરેક જગ્યાએ, વ્યવહારમાં, દરેક ક્ષણે. એવો આશીર્વાદ આપજો. ખૂબ ખૂબ આશીર્વાદ છે. તમારી ભૂલો જ દેખાય, બીજા કોઈની ભૂલ ના દેખાય, એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. દાદાને પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ અનમ્યુટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો. આજે આ સતીશભાઈ જોડે જે વાત નીકળી ને સાહેબ, હા મને એમ થયું કે જો આને મેં ના સાંભળ્યું હોત ને, ભાઈ બેઠો ના હોત તો કેટલું બધું નુકસાન મને થાત. બરાબર છે. અથવા સાચો ઉઘાડ જેને કહેવાય, એ ન વ્યાકરણ. દાદા ભગવાન કે છે કોઈ પણ સંત મહાપુરુષ કે સતપુરુષ કે જ્ઞાની પુરુષ જે બધા ધર્મો છે, કોઈ એમ નથી કીધું વિજ્ઞાન સ્વરૂપ થાય. એમ થતું હતું કે દાદા ભગવાને એમ કહ્યું છે કે હું વિજ્ઞાન સ્વરૂપ છું. તો હું વિજ્ઞાન સ્વરૂપ છું એ શું છે વસ્તુ, એ તમે કેટલું બધું પૃથ્થકરણ કર્યું અને અમારી શ્રદ્ધા એના ઉપર એટલી બધી દઢ કરાવી, એટલી બધી દઢ કરાવી સાહેબ. હા 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 હા, શું વિજ્ઞાન સ્વરૂપ છે, શું જગત આખું એક બાજુ ખરું. અને એક બાજુ હું વિજ્ઞાન સ્વરૂપ છું. એ શું ન કરી શકે? બરાબર છે. આ દાખલો સાહેબ એટલો બધો ઉત્તમ છે કે આપણા વ્યવહારમાં આનો ઉપયોગ અમે કરીએ છીએ, પણ હવે જે કરીશું ને એમાં તો કોઈ પાર નહીં એવું રહ્યા. એટલી બધી દ્રષ્ટા, એટલી બધી ગંભીરતા સાહેબ દેશે. ખરું. આવું છે. આ તો આ સત્સંગ એક વાર સાહેબ હજારોની પબ્લિક, લાખોની પબ્લિક પર ચોક હોય. બરાબર છે. ખરું. એવું વ્યાકરણ તો વ્યાકરણ બાપા. એટલે જ્ઞાન અને ભાવ શબ્દ હૃદય ક્ષેત્ર કાળ ભાત એ તો હતું, પણ ભાવ શબ્દ મેં જયારે જોયો તો આ ભાવ શબ્દ આવ્યો છે એની કોઈ સમજ પડતી નથી. બરાબર છે. પણ આજે તમે એનો ખુલાસો કર્યો કે આની સાથે ભાવ પર જોડાયેલો છે. તું ભાવ તો ભૂલી જ જાય છે કે આ જીવન જ સાચું છે, બીજું જીવન છે જ નહીં. કેટલી બધી સ્પષ્ટતા કરી. હવે અમે જે નાના નાના પ્રયોગ કરીએ છીએ શુદ્ધ આત્મામાં રહેવાના, જેને કારણે આજે જીવન સુખી છે સાહેબ. ખરું. ક્રોધનું કામ કરે છે. આટલા બધા સત્સંગ, આટલા વર્ષો જ્ઞાન લીધે થયો અને છતાં ક્રોધનું કામ કરે છે સાહેબ. અને એ વખતે એમ થઈ જાય છે કે હજુ આપણે સંયમ નથી. આ તો ખોટું થઈ ગયું, મારાથી ખોટું થઈ ગયું. એ જયારે પાછું ઊભું થાય ત્યારે એમ થાય કે આપણે એના જ્ઞાતા દ્રષ્ટા, આમાં મારું કશું ચાલ્યું નહીં. હું શુદ્ધાત્મા. એકચ્યુઅલી છે ને, ક્રોધ ના કહેવાય. ક્રોધ ક્યારે કહેવાય કે હું શાંતિ ભાઈ છું તો ક્રોધ કહેવાય. હું કરું છું તે કરે છે, તેવું કરે છે તેને ક્રોધ કહેવાય. હવે આ ક્રોધના પરિણામો છે. બરાબર.
એટલે ક્રોધની ઇફેક્ટ રહી, ક્રોધનું કોઝ ના રહ્યું, ઇફેક્ટ રહી. હા હું એની જગ્યાએ જતો રહ્યો, એટલે ક્રોધ ના કહેવાય, એટલે કર્મ ના કહેવાય, કર્મ ફળ કહેવાય ને. ક્રોધનું હવે કર્મ આટલી ફળ જ વાત છે. તમે કરી, હમ. આટલી જ વાત કરી હા એટલે એટલો જ્ઞાનનો ઉઘાડ થાય મને. હા થાય ને. તો આ જે વસ્તુ બહુ મહત્વની છે સાહેબ. હવે આ અમારા દેવા ક્રોધ થઈ ગયો, હમ એ મને બોલ્યો, હું એમને બોલ્યો, તો જો આ જ્ઞાન ના હોત, જો આ વિજ્ઞાન સ્વરૂપ ના હોત, બરાબર છે. જ્ઞાન તો હોય પણ વિજ્ઞાન સ્વરૂપ ના હોત ને, તો આખી જિંદગી અબોલા થઈ જાય. ખરી બધી છે. રેડી જાય તો આ વિજ્ઞાન સ્વરૂપ તમે જે હોસ્પિટલો દાખલો આપ્યો, બરાબર છે. એવો આખા આપણા જીવનમાં પણ જે અનુભવ કર્યો, એ એને મને એટલો બધો બેસાડી દીધો મેં. હા આ ખરેખર વિજ્ઞાન સ્વરૂપ છે, નહીં તો જીવન આખું ભેદ થઈ જાય. ખરું. કારણ કે કસાયો તો અંદર પડે હજુ પડ્યા છે. તો કે દરઅસલ કસાય નથી પડ્યા, કસાય તો દરઅસલ નથી. હા હું શાંતિ પીતો કસાય કહેવાય, હું કરું છું તે કરે છે તેવું કે કસાય કહેવાય. હવે જે છે ને કર્મ 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 ઉડી ગયું, કર્મ ફળ રહ્યું છે. હા. એટલે આ હું શુદ્ધાત્મા થયો, એટલે આ જ્ઞેય થઈ ગયું, તમે જ્ઞાતા થઈ ગયા. એટલે બરાબર જે કસાય ને કસાય કહેતા હતા એની જગ્યાએ જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા. બરાબર. આ શું ને એ ફળ આપવા સન્મુખ થાય છે, દ્રશ્ય થઈ ગયું ને તમે દ્રષ્ટા થઈ ગયા. બરાબર. એટલે કસાય શબ્દ ના વપરાય, એ જ્ઞેય કહેવાય અને બહુ તમે સરસ જ્ઞાતા. સાહેબ. એ દ્રશ્ય કહેવાય ને તમે દ્રષ્ટા કહેવાય. હજુ તો જૂના શબ્દ કેવા વપરાય છે, એ હવે નીકળી જવા. ના એટલે જૂના શબ્દ વાપરશો તો એની અસરો રહેશે, એની અસરો રહેશે. હા અસર નહીં રહે. એને કસાય શબ્દ બોલશો તો અસરો રહેશે, હા અને એને જ્ઞેય તરીકે જોશો તો અસરો નહીં રહે. બરાબર છે. એને દ્રશ્ય તરીકે જોશો તો અસર નહીં રહે. પણ આપણે દ્રશ્યને જ દ્રષ્ટા કહીએ છીએ, જ્ઞેયને જ્ઞાતા કહીએ છીએ, તો અસરો રહેશે. બરાબર. હવે એ ક્રોધ, એ જે ગુસ્સો આવ્યો એને પણ આપણે જોનારા રહી શક્યા, કારણ કે એને કસાય આપણે ગયો નહીં કે ભર્યો પછી થયા, બરાબર છે. તરત ના રહી શક્યા, બરાબર છે. એમાં ખેંચાઈ ગયા. હમ એક લાગણી અને એક અમુક કસાય એવા છે જે આપણને ખેંચી જાય છે, બરાબર છે. પણ એ ખબર પડે આ બરાબર તો ખેંચી ગયું. પછી એમ થાય કે હજુ આટલા વર્ષો થયો, આટલા ઇન્વોલ્વ છીએ, એના પ્રયોગો સીધા કરીએ છીએ, તો એ આ સંયમ કેમ? એ તમારા સત્સંગથી સાહેબ સ્પષ્ટ થાય છે અને અમને અંદર અનુભૂતિ આનંદની રહે છે, અંદર નિર્ભયતા રહેશે અને સ્થિરતા રહેશે. બહુ સરસ. અને એ સ્થિરતામાં આ તમારો સત્સંગ ઓર વધારો કરશે ખરું ખરું. અને અમારું જીવન આખું આનંદમય. ભલે આધી વ્યાધિ ઉપાધિ તસલ વસલ બધું થાય, છતાં પણ શાંતિની અનુભૂતિમાં કોઈ ફેરફાર નહીં થાય, જેવું દર્દ થતું જાય છે. ધન્ય છે આપનું સાહેબ. આપડા તો સંજોગો આવે ને તો કઈ એવું થઈ જાય કે ધર્મિષ્ઠાન આવે, આપણે શું તાતમાં, બસ બીજું કઈ આવડતું નહીં. આ બસ આપણે એવું જ કરવાનું. આપણે શું બસ એવું કરવાનું? તમે કીધું હોય કે આપણે કહેવાનું કે બસ આ ધર્મિષ્ઠાન છું, આપણે શું તાતમાં, બસ બીજું કશું બોલવાનું જ નહીં, એટલે સુધાર્થમાં હાજર થઈ જાઓ. ખરું. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય આપણે સચિદાનંદ. એવું છે, વિઠ્ઠલ સાહેબ. એ તો થોડું થોડું દાદાનો થાય એ આપણે. સારો કર્યો. હા, થોડું થોડું એક ગાળો પડે ને, વધારે ના પડે, પણ થોડું સંજોગમાં યાદ આવે, થોડું ના આવે, વળી પાછું યાદ આવે, એવું બધું કરેલું. ખરું ખરું ખરું. દાદાનું જ્ઞાન આપણો હાજર થાય કે થાય જ નહીં, એવું દાદાનું જ્ઞાન કહો. આ બધું ધર્મિષ્ઠાન થાય, આપણે શું તાતમાં, એટલે આપણને થોડી નિરાકુરતા રહે. હા, નિરાકુરતા રહે. તો આમ તો આપણને તો બધું ભાર થઈ જાય, આમાં ઉડતો થોડો જ વધારે થાય, પણ પેલા નથી હોવા, નથી હોવા, નથી હિંમત કરવાની. બરાબર છે. ખરું બધું છે.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારા વાક્યના બહુ પ્રગટ આપણા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મંત્ર બોલાવજો, ફોલો કરજો. નમો વિતરાગાય નમો વિતરાગાય. નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ. નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ નમો આર્યાણમ. નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ નમો લોહે સર્વસાહુણમ. એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો. સવ પાવપણાસણો સર્વપાવપનાસનો. મંગલાણમ ચ સવ્વેસી મંગલાનાં ચ સર્વેષી. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.